विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। દયાલક્ષ્મી પુસ્તકાલય સંચાલિત કાંતિ ભટ્ટના વ્યાખ્યાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્રે હું જ સંબોધન કરવું રહ્યું, કારણ કે આપણે તો અત્યારે પણ માનસિક રીતે કાંતિ ભટ્ટને સાંભળવા તૈયાર છે. પરિસ્થિતિમાં એટલો ફેરફાર છે કે કાંતિ ભટ્ટ બે સમુદ્ર પારથી 500 કિલોમીટર દૂરથી મુંબઈથી નડિયાદ આવવાના હતા અને પરિસ્થિતિએ એવો વળાંક આપ્યો છે કે આપણે નડિયાદથી મુંબઈ જવું પડે એમની ખબર જોવા. તેઓ અત્યારે બોમ્બે હોસ્પિટલમાં જ છે, ખૂબ માદા છે. આ પરિસ્થિતિમાં, આ અવેજીમાં ખાલી જગ્યા પૂરો એ તરીકે જ આપણા નડિયાદના 9 સાક્ષરો પછી જે કંઈ રહ્યા સયા નાક જેવા 10મા છે તે આપણી વારે આવ્યા છે અને એની સાથે જ સામા છેડે બેટિંગ માટે મુરબ્બી મણિભાઈ પણ અત્યારે ઉપસ્થિત થયા છે. તો અત્રેથી કંઈ પણ કહેવાય એ પહેલાં હું એ બંને વડીલ મિત્રોનો આપ સૌ વતી અંગત રીતે સંસ્થા વતી હાર્દિક આભાર માનું છું અને હવે આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત પણ કરું છું. બકુલ ત્રિપાઠી અને ડૉક્ટર મણિલાલ હ પટેલ આ બંનેના વક્તવ્ય દરમિયાન સાહિત્ય અને જીવન એ વિષય અંતર્ગત આપણે જે કંઈ સાંભળીએ એમાં જરૂર આપણને કાંતિ ભટ્ટની અવેજી જેવું કંઈક લાગશે. હવે બે પ્રશ્નો આવી પરિસ્થિતિમાં ઊભા થયા કે કાંતિ ભટ્ટ આપણા ખૂબ ચિંતનાત્મક લેખક છે. એ વક્તા કેવા છે એ તો હવે આપણા માટે અજાણ્યું જ રહ્યું, પણ એવા ચિંતનાત્મક લેખકની જગ્યાએ બીજા કયા ચિંતનાત્મક ફિલોસોફીવાળા લેખકને ઉપસ્થિત કરવા, અને જો કરીએ તો એને કયા માપદંડથી આપણે માપીએ. પછી દરેકના વ્યક્તિએ અલગ અલગ વિચારો આવે કે કદાચ કાંતિ ભટ્ટ આવ્યા હોત તો એનાથી વધારે સારું કે એનાથી વધારે ઓછું કંઈક ચિંતનાત્મક વાત આપણને કરત. એટલે આપણે આખું ફિલ્ડ જ બદલવું રહ્યું કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં હસવા સિવાય આપણી જોડે બીજો કોઈ ઉપાય નથી, અને એ રીતે આ અવેજી આપણે સ્વીકારી લીધી છે. અત્રે જે ઉપસ્થિત છે તે મુરબ્બી મણિભાઈ, તે ડૉક્ટર મણિલાલ હ પટેલ, મૂળ લુણાવાડા બાજુના, લુણાવાડા તાલુકાના મોટા પલ્લા ગામના. અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ તે તેમનો શોધ નિબંધ છે. તેમની ઉપર જ તેમણે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઘણા વર્ષો સુધી પર્વતીયા ડુંગરાળ પ્રદેશ ઈડર ગામમાં તેમણે પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી અને 1987થી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા છે. આ તેમની અધ્યાપન કાર્યની વાત ઉપરાંત તો એક સારા વિવેચક છે, એ વાર્તાકાર છે, નવલકથાકાર છે, કવિ પણ છે. 10મો દાયકો નામનું સુંદર સાહિત્યિક સામાયિક પણ ચલાવે છે. પદ્મા વિનાના દેશમાં અને 7મી ઋતુ એ બંને તેમના કાવ્ય સંગ્રહો છે. ઘેરો, કિલ્લો, તરસઘર એ તેમની નવલકથા છે, અને અરણ્યોમાં આકાશ ઢોળાય છે એ તેમનો લલિત નિબંધ સંગ્રહ છે. અનેક પારિતોષિકો પણ સાહિત્ય પરિષદ પરથી અમને પ્રાપ્ત થયા જ છે. એની સાથે છે તે શ્રી બકુલભાઈ ત્રિપાઠી, મૂળ સાક્ષર ભૂમિ નડિયાદ ગામના છે. અમદાવાદ HL કોમર્સ કોલેજમાં વાણિજ્યના તેઓ પ્રાધ્યાપક હતા. તેમના વિશે એનાથી વધારે ઓળખાણ આપવી એ મને પણ સહેજ શરમજનક ઘટના લાગે છે, એટલે આપણે આટલેથી અટકીએ. ત્રીજી એક અગત્યની ઓળખાણ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે તે અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના ધુરંધર, સાહિત્ય ધુરંધર અને સર્વે સર્વા તેવા શ્રી ચંદ્રકાંતભાઈ ટોપીવાલા પણ અત્યારે આપણી વચ્ચે તમારી બધાની જેમ જ પ્રેક્ષક ગણમાં ઉપસ્થિત છે.
તેઓ પણ જેમ પંડિત યુગમાં આપણા પ્રકાંડ પંડિતોથી સાહિત્યકારો જેટલા બીતા હતા, એટલા જ અમારા જેવા બધા જ લબરમૂછળિયા સાહિત્યકારો તેમની ભારેખમ વિવેચન અને એકદમ કઠોર તટસ્થ પરીક્ષણ પદ્ધતિથી ખૂબ બીવે છે, તેવા તે એકદમ તટસ્થ વિવેચક છે તેવા શ્રી ચંદ્રકાંતભાઈ ટોપીવાલાને વિનંતી કરું કે ઉપસ્થિત બંને સાહિત્યકાર મિત્રોનું તેમના હાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મુરબ્બી ચંદ્રકાંતભાઈ. ખૂબ ખૂબ આભાર ટોપીવાલા સાહેબ. અને હવે આ બંને વક્તા મિત્રોની અને તમારી વચ્ચે અત્યાર સુધી ઊભા રહેવાની મેં જે ભૂલ કરી છે એ ભૂલ હવે હું સુધારી લઉં છું. આભાર. અને મુરબ્બી મણિભાઈને વિનંતી કરું કે સાહિત્ય અને જીવન એ વિષય ઉપર આપણને કંઈક કહે, અને એ પછી મુરબ્બી બકુલભાઈ. મણિભાઈ. આદરણીય બકુલભાઈ, આદરણીય મુરબ્બીઓ અને મિત્રો, આપ સૌ જેવા સુજ્ઞ શ્રોતાજનોની સામે મારે આમ સામ જ ખાલી હાથે ઉપસ્થિત થવાનું હોય એ મને પોતાને ન ગમે એવી વાત છે. પણ વરની સાથે જેમ અણવર જાય છે તો અણવર તો સામાન્ય રીતે પાછળ રહીને મદદ કરે છે, વરની પાછળ રહીને મદદ કરે છે. હું એવો અણવર વક્તા છું કે મારે વર વક્તાની આગળ રહીને મદદ કરવાની છે. મને ખ્યાલ છે કે એ કંઈ મદદ કરી શકાય એવી વાત નથી. બીજી વાત એ છે કે સાહિત્ય અને જીવન, કે સાહિત્ય અને સમાજ, જેના ઉપર ઘણું બધું બોલી શકાય, લખી શકાય, જેના ઉપર શોધ પ્રબંધો થઈ શકે એવો એક ગહન અને ઘણો વિસ્તાર ખમી શકે એવો આ વિષય છે. એ વિષય વિશે મારે આપને બહુ જ થોડા સમયમાં થોડાક ઉદાહરણો સાથે વાત કરવાની હોય તો હું એમ સમજુ છું કે એ મારા માટે પણ એટલું જ કસોટી રૂપ છે. પણ મેં એ વાત સ્વીકારેલી કે હું 10 મિનિટ વાત કરીશ, પણ પરિસ્થિતિ પ્રમાણે હું થોડોક વધારે સમય લઈને જીવન અને સાહિત્ય વિશે થોડીક વાત કરીશ. હું થોડાક દૃષ્ટાંતો સાથે શરૂઆત કરવા ચાહું છું કે જીવન, કે જેને આપણે માનવ જીવન કહીએ છીએ, તો માનવ અને માનવ જીવન એ બંને વિના સાહિત્ય કે કોઈ પણ કળા શક્ય નથી. એ તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પણ આ જીવન છે તે સાહિત્યમાં કે કળાઓમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે, એ જે લોકો રોજે રોજ કળાકૃતિઓ સાથે પનારો પાડે છે અને એ વિશે સુજ્ઞજનો જોડે કે જિજ્ઞાસુઓ જોડે વાત કરે છે, એ લોકો એને બરાબર જાણે છે. અલબત્ત જીવનને જેમ પામી શકાતું નથી, એ ઘણું સંકુલ અને ઘણું રહસ્યમય છે, એમ કળાઓ વિશે હંમેશા નહીં કહી શકાય. કળાઓનો પાર પામી શકાતો હોય છે. અલબત્ત એનો પાર પણ જીવનની જેમ એકદમ પામી શકાતો નથી. એ પણ રહસ્યમય હોય છે. જીવન જેમ રહસ્યથી ભરેલું છે એમ કળાઓ પણ એવા જ રહસ્યને પોતાનામાં સંગોપીને ચાલે છે. પણ મારે વર્ગમાં કે અમુક સેમિનારોમાં વાત કરતા હોય એ રીતે વાત નથી કરવાની આપ સૌની સામે. એટલે હું સીધો ઉદાહરણ લઈને વાત કરીશ અને જીવન અને સાહિત્યને જો ક્યાંક જોડી શકાતા હોય તો કેવી રીતે જોડી શકાય એની વાત કરીશ. દલપતરામે 12 લખેલા, એમાં એમણે વૈશાખનું વર્ણન કરતા લખેલું કે વાવલિયા વાયારે પીવું વૈશાખના, રજ ઉડેને માણેક મેલું થાય જો, નથણીનું મોતી હીરો હારનો કહો પરહાથે તે કેમ ધીરો જાય જો, એ ઋતુ આવીને પીવું ના જશો પરદેશ જો. એમ 12 માસ એમણે આલેખ્યા છે. દલપતરામ તો આપણા એક એવા કવિ હતા કે જેમણે પિતા આગળ પુત્રી વાંચતા લાજે એને એમણે કવિતા ન ગણેલી, અથવા તો એવું શૃંગાર કાવ્ય ન હોય એમ કહેલું. એમણે પણ આ પ્રકારના 12 માસામાં
બહુ સંયમિત રીતે આપણા પ્રજાજીવનમાં એક શૃંગારની જે રસિકતાની સૈર પડેલી છે એનું આલેખન એમણે કરેલું. જીવનમાં આપણે એમ કહી શકીએ કે માણસે પ્રેમ કરવા માટે કંઈ પ્રેમની કવિતા વાંચવાની જરૂર નથી હોતી. તો પ્રેમની કવિતા લખવા માટે કવિને પ્રેમના અનુભવની જરૂર હોય છે એવો પ્રશ્ન સામે થાય. તો દરિયો આપણે જોયો હોય અને દરિયાનું આલેખન કરીએ તો મારો ખ્યાલ છે કે દરિયાના આલેખનમાં જે સચ્ચાઈ આવે છે એ સચ્ચાઈ હું દરિયો ચિત્રમાં જોઉં અથવા દરિયો કે દરિયાનું વર્ણન હું કોઈની પાસે સાંભળું અને હું દરિયા વિશે લખું તો એ બેમાં જેટલું અંતર છે એવું પેલામાં પણ અંતર હોવાનું. અને તેમ છતાંય સાહિત્યમાં ઘણી બધી વખતે એવી કૃતિઓ, એવા કર્તાઓ આપણને જોવા મળવાના કે એમણે એ અનુભવ પોતાના ક્ષેત્રમાંથી નહીં તો બીજી વ્યક્તિના જીવનના ક્ષેત્રમાંથી પ્રાપ્ત કર્યો હોય છે. આ જીવનને સાહિત્યકાર પેલો સર્જક કેવી રીતે જુએ છે એ સૌથી અગત્યનું છે આમ તો. અને એ જોઈને પછી કયા શબ્દોમાં કેવી રીતે એનું સંયોજન કરીને મૂકે છે એ પછીનો મુદ્દો છે. જે વિવેચકો છે કે જે વિદ્વાનો છે એ હંમેશા અનુભવને જેટલું મહત્વ આપે એના કરતાં ઘણું વધારે મહત્વ એની રજૂઆતને એ કયા શબ્દોમાં મૂકે છે એને આપતા હોય છે. તો હું એવા શબ્દોની વાત કરવાને બદલે પહેલાં અનુભવની વાત કરીશ કે આ જે અનુભવ છે આપણો એ કવિતામાં કે કોઈ વાર્તાકૃતિમાં કેવી રીતે આવે છે. પન્નાલાલની મળેલા જીવ નામની નવલકથા છે. એનું નામ આપણામાંથી ઘણા બધાએ સાંભળ્યું હશે. આ શ્રોતાઓમાં જે બેઠા એમાંથી મારો ખ્યાલ છે કે મળેલા જીવના નામથી બહુ ઓછા લોકો અપરિચિત હશે. મળેલા જીવમાં કાનજી અને જીવીના પ્રેમની કથા છે. આમ તો બંને જુદી જુદી જ્ઞાતિના છે. એ જમાનામાં એ જ્ઞાતિ છે મોટી આડખીલી કે મોટી વાડ હતી, એને ક્રોસ નહોતી કરી શકાતી. આજે પણ આપણે એવું નહીં કહી શકીએ કે બધા જ સમાજો એટલા બધા સુધરીને આગળ આવી ગયા હોય કે ક્રોસ કરે છે. પણ મારે નિર્દેશ એ કરવો છે કે પન્નાલાલ પટેલે મળેલા જીવ લખી ત્યારે એમની પાસે એક બીજો નાનકડો અનુભવ હતો. એ ઈડરમાં ભણતા અને પછી ત્યાંથી છોડીને સાગવાડા નોકરી કરવા ગયા અને ત્યાં પાનના ગલ્લે એક વખતે એ પાન ખાવા જતા ત્યારે રસ્તામાં બે યુવાન છોકરીઓ એમને મળી અને એ પણ પાન ખાવા જતી હતી. ને પછી પન્નાલાલને પૂછ્યું કે ભૈયા કેવું પાન ખાશો? પન્નાલાલ સરસ રૂપાળા ગોરા એ દિવસોમાં. તો પન્નાલાલે લખ્યું છે કે મને એમ થયેલું કે એવું કહી દઉં કે તમારા જેવું, એમ એટલે તમારા જેવું રૂપાળું, એવો એમનો કહેવાનો અર્થ. પણ એ એક નાનકડો અનુભવ પન્નાલાલનો પ્રેમ વિશેનો. અને સાબરકાંઠાના મેળાઓ એમણે પણ ખૂંદ્યા હશે બરાબર. પણ એમના જીવનમાં માંડલી એમના વતનમાં એક ઘટના બનેલી કે એમના મોટા ભાઈ અને મોટા ભાઈના પત્ની, હું ત્યાં માંડલીમાં ગયો છું અને એમના મોટા ભાઈના દીકરાને જે અત્યારે વયોવૃદ્ધ છે એમને મળ્યો છું. એમની સાથે એ વિશે થોડીક વાત કરેલી. તો એમના પત્નીએ કોઈ કારણસર, કોઈ અણબનાવના કારણે અજાણતા રોટલામાં ઝેર ભેળવીને એમના ભાઈને આપેલું. એટલે પત્નીએ પતિને મારી નાખવા માટે ઝેર આપેલું. અને રાત્રે ખબર પડી અને એમને સિમલવાડાની હોસ્પિટલમાં લઈ ગયા દેશી વૈદ્ય પાસે, ને એમનું જીવન બચી ગયેલું. એ એક અનુભવ પન્નાલાલના મનમાં પડેલો હતો. અને મેં કહ્યું એમ પેલો સાગવાડોનો એક નાનકડો અનુભવ, પેલી છોકરીઓને મળ્યાનો, કન્યાઓને પ્રથમ આ રીતે જોયાનો કે આ રીતે વાત કર્યાનો, એ થ્રિલિંગ એક્સપિરિયન્સ એમનો. આ બે કોઈ એક તબક્કે ભેગા થયા અને પન્નાલાલે નવલકથા લખી મળેલા જીવ. તો એમાં પોતાની એવી કોઈ જ ભૂમિકા કે કોઈ જ એવી વાત આવતી નથી. આખી વસ્તુ સાવ બદલાઈને જુદી જ રીતે આવે છે. એના ઘણા બધા પ્રસંગો નોંધી શકાય એવા છે. આમ તો એ કૃતિને 3 ભાગમાં વહેંચીને એનું સંકલન બતાવી શકાય ને એ બધી વાતોમાં હું જતો નથી. પણ એક જ વાતનો ઉલ્લેખ કરવા માગું છું કે મળેલા જીવમાં જીવી છે એ એનો પ્રેમી કાનજી છે, એને અવર પુરુષ સાથે પરણાવે છે. અવર પુરુષ
પોતાના ગામનો ધૂળિયો ગાંજો છે એની જોડે એનું લગ્ન કરાવે છે. અને એના મનમાં એમ છે કે પોતે તો પરણી નથી શકવાનો, તો પોતાના ગામમાં ભલે રહેતી. તો ત્યાં એક સંદર્ભ હું ઉલ્લેખવા માગું છું કે ગામડાઓમાં એક કહેવત હોય છે સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે, યુવતીઓ માટે, કે કોઈ ઘર જોઈને રહે. કોઈ ઘર જોઈને રહે એટલે કોઈ યુવતી ઘર જોઈને, એના પતિનું ઘર જોઈને, આબરૂદાર ઘર છે એમ જોઈને ઘર માંડે. કોઈ ઘર જોઈને ઘર માંડે, કોઈ વર જોઈને ઘર માંડે, અને કોઈ ગામ જોઈને ઘર માંડે, એમ કહેવાય છે. પન્નાલાલને કદાચ એ યાદ હશે કે નહીં એ વખતે, પણ અમારા સમાજમાં મારું ગામ અને પન્નાલાલનું ગામ પ્રમાણમાં 25-30 કિલોમીટરના અંતરે નજીક છે. અમારા ત્યાં એ ઉગતી છે. તો જીવી જ્યારે કાનજીને જોઈને ધૂળિયાની પૂંઠ જોઈને જાય છે. ધૂળો એને લેવા આવે છે ખરો જીવીને કાનજી જોડે રાત્રે, પણ કાનજી એને બતાવે છે દૂરથી કે જો પેલો જાય પછી મારો વાંક નહીં કાઢતી. ત્યારે જીવી એને એવું કહે છે કે છાનામાના ચાલો. ત્યારે ક્યાં અક્કલ ચરવા ગઈ હતી અને એની પૂંઠ જ જુએ છે. એટલે જીવી ધૂળિયાની તો પૂંઠ જોઈને એની સાથે જાય છે, પણ કાનજીનું મોં જોઈને જાય છે. એના મનમાં કદાચ એમ છે કે એણે તો ઘર જોઈને જવાનું નથી, કેમ કે ધૂળિયા ગાંજાનું ઘર કંઈ ગામમાં આબરૂદાર નહોતું. એણે વર જોઈને જવાનું નહોતું, કેમ કે વર એને ગમે એ વાત એના મનમાં છે જ નહીં, કેમ કે એનો પ્રેમી તો કાનજી છે. પણ એને ગામ જોઈને જવાનું હતું. કયું ગામ? કે જ્યાં પોતાનો પ્રિયતમ કાનજી વસે છે, ત્યાં એણે તો જવાનું છે. પણ જ્યારે એ ગામ છોડીને કાનજી ચાલ્યો જાય છે, લોક નિંદાના કારણે જીવીને ધૂળો મારઝૂડ કરે છે, એનાથી નથી સહેવાતું, લોકાપવાદ નથી સહેવાતું, એટલે એ છોડીને ચાલ્યો જાય છે, શહેરમાં કમાવા જાય છે. અને ત્યારે તમે જોશો કે એ વાત્રક નદીના કાંઠે એ સવારે એ જવાનો છે, એ સવારે જીવી વહેલી કપડાં ધોવા ચાલી જાય છે. કાનજી નીકળતા નીકળતા જીવીની રાહ જુએ છે, જીવી આવતી નથી. એને એમ થાય છે કે હમણાં મળશે, પણ બધાથી વિદાય લઈને એ નદી કાંઠે આવીને નદી ક્રોસ કરીને નીકળવાનો હોય છે, ત્યારે જીવી ત્યાં કપડાં ધોતી હતી. એ તરત જ એને જુએ છે ને જીવી ઊભી થઈ જાય છે ને એની પાસે જાય છે. તો કાનજી કહે છે કે જીવી જ કહે છે કે અહીંયા છોકરા નાય છે, તમે પેલી કણજીના ઝાડ નીચે ઊભા રહો, હું આવું છું. તો કાનજી ત્યાં જાય છે કણજીના ઝાડ નીચે, અને પછી બંને ત્યાં જે સંવાદ કરે છે, પન્નાલાલે જે સંવાદ મૂક્યો છે, એ સંવાદમાં જે સર્જકતા છે, પન્નાલાલની જે સર્જક તરીકેની કોઠાસૂઝ છે, એ આપણને દેખાશે. ત્યાં સહેજ એવો નિર્દેશ કરું કે જેમ રાધા અને કૃષ્ણ જમુના નદીના કાંઠે, ગોપી અને કૃષ્ણ કોઈ કદંબના ઝાડ નીચે મળે છે, એવો જે આપણા પરંપરાગત સાહિત્યમાં કે આપણા કથા સાહિત્યમાં જે ઉલ્લેખ છે, આપણા પુરાતન સાહિત્યમાં જે ઉલ્લેખ છે, એ સંદર્ભ આપણને સહેજ અહીં જોઈએ તો મળે કે આ જે વહેતી વાત્રક છે તે જાણે કે જમુના નદી છે, અને પેલો કાનજી છે એ તો કાનજી કૃષ્ણ છે જ, અને પેલી જીવી છે તે જાણે રાધા છે. પેલી કણજીનું ઝાડ, એની ડાળ પકડીને કાનજી ઊભો છે અને જીવી એની પાસે સરે છે. તો એ કણજી છે જે જાણે કદંબનું ઝાડ છે. અને પછી બંને જે વેદનાની યાતનાની વાત કરે છે, એ બધી વાતોમાં આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે પ્રેમમાં પ્રાપ્તિ હોય છે તે માત્ર વેદનાની પ્રાપ્તિ હોય છે ઘણી વખતે. એટલે જે પ્રેમ આપણને વેદના સંભળાવે છે, કે જે પ્રેમ આપણને એ અર્થમાં સમર્પણ શીખવે છે, એ જ અંતે તો કારગર હોય છે. જે આપણે નથી મેળવી શકતા, જે આપણી પ્રાપ્તિ છે, એ તો કદાચ રોળાઈ ટોળાઈ જાય છે, પણ જે મેળવવા માટે હજુ આપણી આંખમાં એક આંસુ સચવાયેલું હોય છે કોઈના માટે નહીં વહાવેલું, એ આપણા માટે નહીં તો સામી વ્યક્તિ માટે એક મોટું આશ્વાસન હોય છે. આપણા જીવનમાં આપણે બધું પ્રાપ્ત કરી શકીએ, છતાં જો કોઈ વ્યક્તિને કે કોઈ વસ્તુને ન પ્રાપ્ત કરી શક્યા હોય અને એને માટે થઈને એક આંસુ હોય, એમ આપણા માટે કોઈની આંખમાં એક આંસુ હોય, નહીં વહાવેલું આંસુ, તો એ આપણા જીવન માટેનું મોટું આશ્વાસન હોય છે કે મારા માટે કોઈએ હજુ એક આંસુ નથી વહાવ્યું, એ એની આંખમાં અકબંધ એના મન હૃદયમાં સચવાયેલું પડ્યું છે.
તો એવા કોઈ બોધ સુધી કદાચ આ વાર્તાઓ, આ કૃતિઓ આપણને લઈ જતી હશે. આપણા જીવનમાં કેટલાક રિચ્યુઅલ હોય છે, કેટલાક રિવાજો આપણે પાળીએ છીએ, કે કેટલાક વાતાવરણના સંદર્ભોમાં, ઋતુઓના સંદર્ભોમાં આપણા જીવનના કેટલાક એવા નિદર્શનો હોય છે પડેલા. તો આ વાતાવરણ અને આપણું સમાજ જીવન, એ સમાજ જીવન કવિ કવિતામાં લઈ આવે છે. તો કેવી રીતે લઈ આવે છે એનું એક બહુ જ સરળ ઉદાહરણ. આમ કવિતા છે એટલે આપ સૌને લાગશે કે કવિતા થોડી અઘરી વસ્તુ છે ને આપણને સમજાશે કે કેમ, પણ બહુ સરળ છે. તમે એવું કલ્પી લો કામ ચલાવ કે આ એક વિરહી જનની કવિતા છે. નાયિકા કલ્પો તો પણ નાયક કલ્પો તો પણ કવિતામાં શું છે એ તો સ્પષ્ટ થશે જેમ. અને એ બંને અલગ છે અને 12 માસ કેવી રીતે પસાર થાય છે એનું વર્ણન બારમાસી નામના એક કાવ્યમાં રાજેન્દ્ર શુક્લએ કર્યું છે. એ રચના હું તમારી સામે રજૂ કરું કે દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. દૂર છે બંને એકબીજાથી. દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. કારતક ના કોડીલા દિવસો, ઉગી આથબી ખરતા સાજન. માક્ષર ના માજમ મહેલોમાં, નેવા ઝરમર ઝરતા સાજન. કે પોષ શિશિરની રજાઈ ઓઢી, અમે એક થરથરતા સાજન. માગ વધાવ્યા પંચમ સ્વરતે, કાન વિશે કરતા સાજન. ને છાક ભર્યા ફાગણના દાહડા, હોશ અમારા હરતા સાજન. ને ચૈત્ર ચાંદની લાય બળે છે, તમે જ ચંદન ધરતા સાજન. એ વૈશાખી ગોરજ વેળા, ફરી ફરીને સ્મરતા સાજન. જેઠ મહિને વટ પૂજન વ્રત, લોક જાગરણ કરતા સાજન. આષાઢી અંધારે મનમાં, વીજ સમાતર વરતા સાજન. શ્રાવણના સરવરની પાળે, અમે એકલા ફરતા સાજન. ભાદરવો ભરપૂર વહે છે, કાગ નિસાસા ભરતા સાજન. આસોના આંગણ સંભારે, પગલા કુમકુમ ઝરતા સાજન. દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. તો 12 માસ છે આમાં, અને એ 12 માસમાં આપણે જે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેઠ મહિને વટ પૂજન વ્રત કે પેલું ગોરજ ટાણાનું લગ્ન, તે એમ બકુલભાઈ એવો શ્લેષ કરી શકે કે અમારા ગામડામાં ગોરજ લગ્નને ગામડામાં એવું કે ગોરસ લગ્ન છે. અને કોઈ પણ લગ્ન બધો જ સમય ગોરસ જેવું તો હોતું નથી, એમ થોડો સમય કદાચ હોતું હશે. કે છાક ભર્યા ફાગણના દાહડા, કે માગ વધાવ્યા પંચમ સ્વર. પણ એમાં કવિતાની ખૂબી છે એ તમે જુઓ કે ક્રિયાપદોનો ઉપયોગ, એક જ ઉદાહરણ લો કે કારતકના કોડીલા દિવસો. કારતકના દિવસો, એ બેની વચ્ચે કવિએ એક વિશેષણ ઉમેરી દીધું કે દિવસો કેવા છે, તો કે કોડીલા દિવસો. કારતકના કોડીલા દિવસો, ઉગી આથમી ખરતા સાજન. ઉગી આથમી ખરતા સાજન. સમયના પસાર થવાની પ્રક્રિયા જે બતાવી છે, ખાલીખમ સમય પસાર થાય છે એ બતાવ્યું છે. ઉગે છે અને પછી વિકસીને પાછો ઉગી આથમી ખરતા સાજન. ઉગી આથમ્યું એમ કહેવું, અને પછી ખરી જાય છે દિવસ. તો આ જે ક્રિયાપદો પાસેથી કવિ કામ લે છે. અને કોડીલા શબ્દ મૂકીને એણે જે આપણા ગામડામાં દિવાળી આણું થાય, કન્યાનું પહેલી વખતે દિવાળીના દિવસોમાં એ આવે ને કારતકમાં નવું વર્ષ પ્રારંભ થાય અને એની જિંદગીનો પણ એ રીતે પ્રારંભ થાય. હવે આજે આ બધા સંદર્ભો ન રહ્યા હોય તો આપણે એનાથી વેગળા પડી ગયા હોઈએ તો કદાચ એમ લાગે કે આ બધી વસ્તુઓ બરાબર નથી. પણ એ રિચ્યુઅલ મેં કહ્યા એ બધા, એ અનેક સંદર્ભો આ પ્રકારની રચનાઓ લઈને ચાલતી હોય છે. મારે આને એક કવિતા તરીકે વર્ગમાં શીખવવાની હોય તો હું સાવ જુદી રીતે વાત કરું. હું એના ફોર્મથી માંડીને હું બીજી ઘણી વસ્તુઓની વાત કરું. રમેશ પારેખની આ જ પ્રકારની એક પ્રેમની રચના છે, એ આમ મજા પડે એવી છે કે એમાં પણ પ્રેમનો એક અનુભવ એણે કેવી રીતે મૂક્યો છે એ સાંભળવા જેવો છે. કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું. દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું.
આ એક સ્કૂલમાં મેં રજૂ કરીને પૂછ્યું ત્યારે એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરીને એમ કહેલું કે આંખોમાં હોય એને આ શું કહેવાય, એમ એણે સીધો તરત જ જવાબ આપેલો. એમ કેટલાક લોકો જીવનમાં વ્યવહારુ થવાના હોય છે, એની ખબર આમ એમના અભ્યાસકાળથી જ પડી જતી હોય છે કે વ્યવહાર કુશળ થવાના છે. હું એક વખતે સ્કૂલમાં જ નોકરી કરતો BA થયા પછી, અને મને એ વખતે સાહેબે ગુજરાતી નહીં આપેલું. હું ગુજરાતી સાથે BA થયેલો ને MA કરતો હતો. મને વિજ્ઞાન ભણાવવા આપ્યું 8મા ધોરણમાં. એટલે 8મા ધોરણમાં જઈને મેં વિજ્ઞાનમાં પેલી સંજ્ઞાઓ આવે ને, બાષ્પીભવન અને ધુમ્મસ ને બધી, તો મેં એક વિદ્યાર્થીને શીખવ્યા પછી 2-4 દિવસ પછી પૂછ્યું, નવીન એનું નામ હતું, નવીનને પૂછ્યું કે બોલ નવીન, બાષ્પીભવન એટલે શું? એટલે નવીને સંકોચ સાથે ઊભા થતા એમ કહ્યું કે સાહેબ, ઘરમાં આપણને કશું કે, સાહેબ આપણને કશું કે, અને આપણને યાદ ન રહે એને બાષ્પીભવન કહે છે, એવું એણે કહેલું. તો એ સાચો જ હતો, કેમ કે એણે બહુ ગંભીરતાથી કહેલું. અને આપણે એને કહીએ કે સાલા બાષ્પીભવન થઈ જાય છે, આટલું યાદ નથી રહેતું. તે મને ગુજરાતી નહીં આપનાર સાહેબ, આચાર્ય સાહેબ, બાજુના રૂમમાં સ્કૂલ પડસાળમાં બેસતી, અંદરના 2 ઓરડા અને બારણા પણ ન હોય, એમાં એક અમારો ઓરડો હતો, રસોડા જેવો ઓરડો, એમાં અમારો ટીચર્સ રૂમ હતો. એમાં હું બેઠેલો અને બાજુમાં એ સાહેબ છે તે ગુજરાતી ભણાવતા, આચાર્યશ્રી, અને કલાપીની પેલી પંક્તિ ભણાવતા હતા કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અને એમણે એ રીતે ભણાવ્યું વિદ્યાર્થીઓને કે આ પસ્તાવા રૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે. કેવી રીતે ઉતર્યું છે? વિપુલ, પુલ વગર ઉતર્યું છે, એમ એમણે ભણાવેલું બહુ સરસ રીતે. તો એ એક વાત એમનો વ્યવહાર કે પેલા છોકરાનો. તો નવીનને મેં એમ કહેલું કે તું કદાચ સારો શિક્ષક થાય કે તો ખબર નથી, પણ તું ભવિષ્યમાં તારા ગામનો સરપંચ જરૂર થઈશ. અને મારા આશ્ચર્ય વચ્ચે 22-23 વર્ષે હમણાં હું એ ગામમાં મારા એક ડૉક્ટર મિત્રની હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે ગયો, ત્યારે નવીન આવીને દૂર બેઠેલો, અને પછી નવીન મળવા આવ્યો, અને પછી એણે એમ કહ્યું કે સાહેબ, સરપંચ તો નથી થયો, પણ સરપંચ પંચાયતમાં સભ્ય છું, અને મારા ગામની ડેરીમાં છે તે ચેરમેન છું. એમ. તો હું મૂળ વાત ઉપર આવું કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું. કે ઊંચી ઘોડીને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. ઊંચી ઘોડીને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે જીતે પરપોટા. પંખી વછોઈ કોઈ એકલી જગાને તમે માળો કહેશો કે કહેશો બખોલ. પંખી વછોઈ કોઈ એકલી જગાને તમે માળો કહેશો કે કહેશો બખોલ. ને જોવાતી હોય કોઈ આવ્યાની વાટ, ત્યારે ભણકારા વાગે કે ઢોલ, અમે પૂછ્યું લે બોલ. તો આ પ્રકારની રચનાઓ છે. એ રચનાઓ પણ આપણા જીવનની જે કેટલીક અનુભૂતિઓ છે, કેટલાક અનુભવો છે, આપણે જે અનુભવોને એકલા એકલા ઝેલીએ છીએ, એની પીડા કે એ પીડાનો આનંદ આપણે એકલા એકલા માણીએ છીએ કે ભોગવીએ છીએ, એ આ રચનાઓની પાછળ ઊભેલું બળ છે કે આ રચનાઓ એમાંથી કદાચ આવતી હશે. કેટલાક સ્વરૂપો સાહિત્યના એવા છે કે એમાં જીવનનો અનુભવ સીધે સીધો આવીને ઊભો હોય છે. કવિતા જેવા સ્વરૂપમાં એ અનુભવ ઘણો પરોક્ષ, બહુ વાયા થઈને આવતો હોય છે, અથવા તો એ અનુભવ બહુ સૂક્ષ્મ રીતે પ્રવર્તતો હોય છે. મારે એમ કહેવું કે ઘટનાની રીતે નહીં, પણ કદાચ એક માનસિક સ્થિતિ કે સંવેદન કે એક ચિત્તનું સંચલન છે, એવી ચૈતસિક સંવેદના રૂપે પ્રવર્તતો હોય છે. એટલે કવિતા આપણને પ્રમાણમાં અઘરી પડે છે. અને ગઈકાલ સુધીની કવિતા આપણને સમજાતી હતી, એટલે આપણે હંમેશા એવું કહીએ છીએ કે પેલી કવિતા કેટલી બધી સરસ હતી ઉમાશંકરની, કે નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો, અથવા તો જબકી જબકીને જરી વિશ્વને ઉજાળતી વીજળી વ્યોમમાં છુપાઈ જાય ક્યાં.
એને બદલે આજનો કવિ તો એમ કે છે કે શબ્દ વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે, જગાડું એને. તો આપણને એ સમજાતું નથી અને પેલું આપણને સમજાય છે. તો કવિતા આપણને ખિસ્સામાં અર્થ ઘાલી આપે તો આપણને તરત સમજાય છે એમ આપણે કહીએ છીએ. પણ તેમ કહેલું કે ના ના કશો વાંધો નથી, હું કોઈ દિવસે સાંધતા થીગડા મારતા થાકીશ નહીં, પણ હસમુખાની બા તું પણ અંતે તો થાકી ગઈ ને એમ, એટલે મને મૂકીને ચાલી ગઈ ને એમ એ ક્ષણનો સંદર્ભ આવે છે આખી વાર્તામાં. અને પછી એ પ્રભાશંકર બહાર જાય છે. એમાં તો અંધકારથી શરૂઆત થાય છે ને એ એના જુદા બધા અર્થો છે. પણ બહાર શેરી દીવા શરૂ થઈ ગયા છે, એ સહેજ બહાર જઈને ઊભા રહે છે ને પછી એમ થાય છે કે લાવો થીગડું મારીએ, એટલે ઘરમાં પાછા આવે છે ને થીગડું શોધવા મથામણ કરે છે. તો કોટના રંગનું એક્ઝેક્ટ એવું થીગડું તો મળતું નથી, પણ ઓશિકા નીચે જે પેલા થોડાક થીગડા હસમુખાની બાએ મૂકી રાખેલા છે એમાંથી થોડાક થીગડા કાઢીને બહાર લાવીને મેળવે છે. એનો પણ તમે અર્થ કરી શકો કે થીગડું એ આખરે થીગડું છે, જીવતર પર થીગડું, એવી પણ એક આપણા ત્યાં લોકોક્તિ છે. અને પછી એ 100 દોરો શોધે છે ને 100 દોરો મળતા નથી. પછી મળે છે, એ શોધવા જતાં મીણબત્તી અને પછી એ ઘરમાં અજવાળું કરીને પછી એ શોધીને બહાર આવે છે તો 100માં દોરો નથી પરોવી શકાતો. અને આખા હિન્દુસ્તાનમાં કે કદાચ વિશ્વભરમાં 100માં દોરો પરાવવાની જે પદ્ધતિ છે તે એક જ છે કે એ થૂંકવાળો દોરો કરીને આમ કરીને પછી પરોવવા મથે છે, એ બતાવ્યું છે. પણ પરોવાતો નથી, એટલે બાજુમાં પેલો છોકરો રમે છે અને એ બાજુવાળા પડોશીનો છોકરો છે. એ છોકરો આવીને એને બોલાવે છે કે કોણ તું છે ભાઈ, તો આટલો દોરો 100માં પરોવી દે ને. તો એ કહે છે કે દાદા વાર્તા કોને તો હું દોરો પરોવી દઉં 100માં. તો કે વાર્તા તો તારા દાદી કહેતા ને એ તો હવે ગયા. તો કે દાદીએ તમને પણ વાર્તાઓ તો કહી જશે ને, તમારી પાસે જરૂર કોઈ વાર્તા હશે, તમે વાર્તા કહો. એટલે 100માં દોરો પરોવીને પ્રભાશંકર થીગડું મારવા બેસે છે. પેલા બત્તીનો થાંભલો છે, શેરીની બત્તી છે થાંભલા ઉપર, એના અજવાળે બેઠા બેઠા એ થીગડું મારવા મથે છે. અને પેલાને વાર્તા કહે છે કે એક રાજા રાણી છે ને એમને સરસ રૂપાળો દીકરો છે, એનું નામ છે ચિરાયુ. આપણા જમાનાનું નામ છે. આપણા જમાનામાં આજે લોકો ચિરાયુ ને ચિરાગ ને એવા નામ પાડે છે, તે તો એ જમાનામાં પણ હશે. તો ચિરાયુનો અર્થ પણ ઘણું લાંબુ આયુષ્ય ભોગવનાર એવો. તો ચિરાયુ એને સરસ રાજકુમાર છે એમ કે છે ને એટલો બધો રૂપાળો છે કે રાજા રાણીને એને જોઈને એ જીવ સોરાય છે કે અરે રે આટલો રૂપાળો દીકરો છે, એ મોટો થશે પછી ગરડો થશે અને મૃત્યુ પામશે, આ તો બરાબર નથી. એટલે બંને રાત દિવસ બહુ જ ચિંતા કરે છે. એટલામાં એમને ખબર મળે છે કે શહેરમાં કોઈ સિદ્ધ પુરુષ આવ્યા છે અને આ બંને દોડતા એ સિદ્ધ પુરુષની પાસે જાય છે. વાર્તામાં ઘણી બધી કડીઓ છે પણ હું મહત્વની કડીઓ કહું છું તમને. અને એ સિદ્ધ પુરુષ પાસે જઈને એમને પ્રણામ કરીને બેસે છે ત્યારે સિદ્ધ પુરુષ પૂછે છે કે બોલો આપની કોઈ તકલીફ હોય. એટલે એ તરત જ કહે છે કે અમારે આવો સરસ કુંવર છે ને બહુ રૂપાળો છે ને, પણ એમ કે એવું ન થાય કે એને ઘડપણ જ ના આવે, એ યુવાનને યુવાન રહે, એવું ન થાય. એટલે પેલા સિદ્ધ પુરુષે કહ્યું કે થાય ને, એવું પણ જરૂર થાય એમ, એ જેવો છે એવો ને એવો રહે, પણ તમે વિચારી જુઓ એમ. તો કે ના ના વિચારેલું જ છે, બરાબર છે એમ. પછી એ કહે છે કે મારી પાસે આ એક વસ્ત્ર છે, એ વસ્ત્ર હું અમુક વિધિ કરીને આપું, એ વસ્ત્ર તમે એ એના ખભે રાખશે તો એ કદી ઘરડો નહીં થાય. એ અત્યારે જેવો રૂપાળો છે, યુવાન છે, જેટલા વર્ષની વય છે એવો ને એવો વર્ષો સુધી, સદીઓ સુધી એવો જ રહેશે એમ. પણ તમારા બેમાંથી કે બીજું કોઈ પણ ખાસ તો એ એના વિશે કહે છે કે તમારા બેમાંથી તમારા દીકરા વિશે કોઈ પણ જ્યારે પણ ખરાબ વિચારશે, તમારા દીકરા વિશે એક પણ ખરાબ વિચાર તમારા બેમાંથી કોઈના મનમાં આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે અને તરત જ એના વીતેલા વર્ષો એના ઉપર સવાર થઈ જશે. અર્થાત એ જેટલો વૃદ્ધ હશે એટલો વૃદ્ધ એકદમ થઈ જશે. પણ એ વસ્ત્ર જ્યાં સુધી એના ખભે હશે ત્યાં સુધી એ જીવશે ખરો એમ. એટલે વિચારી જુઓ. એટલે રાજા રાણી કહે છે કે ના ના અમારા દીકરા વિશે અમે શું કામ એવું વિચારીશું એમ. આપણે બધા જ અમુક વય સુધી તો એવું જ વિચારતા હોઈએ છીએ કે નહીં રે આપણા સંતાન વિશે આપણે કદી ખરાબ વિચારતા હોઈએ એમ. તો રાજા રાણીએ પણ કહ્યું કે નહીં અમે શું કામ એવું વિચારીશું એમ. અને છતાંય રાણીએ સહેજ કોઠા સૂઝથી એવું પૂછ્યું કે એવું બને તો એનો કોઈ ઉપાય નથી? તો કે છે ને ઉપાય, એને સાધી ન શકાય, એ કાણું પડે એને સાધી ન શકાય. તો સિદ્ધ પુરુષે કહ્યું કે સાધી શકાય, પણ એનો એક ટાંકો મારવા માટે કોઈએ પોતાના જીવનનું એવું 1 વર્ષ આપવું જોઈએ કે જે વર્ષમાં એણે એક પણ પાપ ન કર્યું હોય.
એટલે તમારા જીવનના એવા વર્ષો એટલા તમે એને આપી દો અને એટલા ટાંકા મારો તો એ વસ્ત્ર સંધાઈ જશે. એટલે રાજા રાણી કે બરાબર છે. એમને તો એમ જ કે દરેક માણસ એમ માનતો હોય કદાચ કે મેં કોઈ પાપ કર્યું નથી. તો આ તો રાજા રાણી, અને એ રીતે સંમત થઈ જાય છે. સિદ્ધ પુરુષ એમને વસ્ત્ર આપે છે. ઘેર જઈને વિધિવત એને જે રીતે સાથીઓ દોરીને પૂજા કરીને એ પોતાના દીકરાને પહેરાવે છે. અને ચિરાયુ એવો કલા રાજકુંવર રહે છે અને મોજ મજા કરે છે. દિવસો વર્ષો પસાર થાય છે. એ વર્ષોમાં ઘણું લાંબુ આયુષ્ય મા બાપ પણ ભોગવતા હશે એવા જમાનાની વાત છે. એટલે ઘણા વર્ષો પસાર થઈ ગયા અને રાજકુંવર એક પત્ની લાવે છે. પત્ની વૃદ્ધ થઈ જાય છે એટલે બીજી પત્ની લાવે છે, બીજી કુંવરી લાવે છે. એમ એક વખતે આ રાજા રાણી એના માતા પિતા બેઠા છે ને કોઈ એક રાણીનું ડૂસકું સંભળાય છે. ત્યારે પેલા રાજાને અને રાણીને વિચાર આવે છે કે અરે આને કેટલી બધી તકલીફ પડે છે આની વૃદ્ધ રાણીને, આના કરતાં તો જુવાની ન હોય તો સારું, એવો વિચાર એમને આવે છે એના દીકરાના સંદર્ભમાં. અને તરત જ ચિરાયુના વસ્ત્રમાં મોટું કાણું પડી જાય છે અને એના જેટલા વર્ષો વીતેલા એ બધા જ વર્ષો એક સામટા એના ઉપર આવે છે ને જર્જરિત વયોવૃદ્ધ થઈ જાય છે. એનું થીગડું મારવા આ લોકો ઘણું મથે છે, પણ સ્વાભાવિક છે કે એમની જિંદગીનું પાપ ન કર્યું હોય એવું એક પણ વર્ષ કોઈ એમને એ તો નથી જ આપી શકતા, પણ આખા નગરમાં, આખા દેશમાં, આખા રાજ્યમાં કોઈ આપી શકતું નથી. પ્રભાશંકર આટલેથી વાત અટકાવીને પેલો છોકરો છે એને એવું કહે છે કે કોઈ વખતે કોઈ વૃદ્ધ પુરુષ હજુ પણ અહીં આપણી ગલીમાં અને આ ગામોમાં એમ કહેવા આવે છે કે મને થીગડું મારી આપશો, એમ રાત્રે કે કોઈ વખતે સમયે ટકોરા મારીને બારણે કહે છે. તો પેલો છોકરો છે એ પ્રશ્ન પૂછે છે કે દાદા એ પેલું વસ્ત્ર છે ને એ કાઢીને ફેંકી કેમ નથી દેતો, જેથી એમ કે છૂટી તો શકે. તો પ્રભાશંકર એને કશો જવાબ નથી આપી શકતા, પણ પેલો છોકરો કહે છે કે હવે જ્યારે આવે ને ચિરાયુ અહીં આવે ને ત્યારે દાદા મને બોલાવજો, આપણે બે થઈને એનું પેલું વસ્ત્ર દૂર કરી દઈશું એમ. પછી પ્રભાશંકરની આંગળીમાં, છોકરો તો ચાલ્યો ગયો, પ્રભાશંકરની આંગળીમાં 100 વાગે છે, બરાબર દેખાતું નથી. અને પ્રભાશંકર થીગડું મારવાનું પડતું મૂકીને ઘરમાં જાય છે અને પછી અંધકારમાં અલોપ થઈ જાય છે એમ લખ્યું છે. વાર્તા શરૂ થાય છે ત્યારે પણ કોઈ સાપણની કોથળીમાંથી ઝેર રોકી કાઢ્યું હોય અને એ ઝેર જેવું ફેલાઈ જાય એવો અંધકાર સાંજનો ફેલાઈ ગયાનો ઉલ્લેખ છે. એવા એક અંધકારથી વાર્તા શરૂ થાય છે, એવા એક બીજા અંધકાર આગળ વાર્તા પૂરી થાય છે. પણ એની વચ્ચે એમણે જે વાત કહી, એક આપણી માન્યતાની કે એક રાજા રાણીની કે ચિરાયુની કે પાપ પુણ્યના સંદર્ભોની જે વાર્તા સુરેશભાઈએ મૂકી અને એની સામે આપણા યુગનો એક માણસ પ્રભાશંકર નામનો માણસ, એની સાથે એમણે જે વાર્તાને બરાબર ગોઠવી અને ગૂંથી આપી. તો વાર્તા વાંચીએ ત્યારે તમારે ને મારે એ બે વાર્તાઓને જોડવાની છે. લેખકે તો એ બે વાર્તાઓ મૂકી આપી છે પ્રભાશંકરને વચ્ચે રાખીને. બે ઘટકો મૂકી આપ્યા છે, એક વાર્તાના બે ઘટકો મૂકી આપ્યા છે. તો આ પ્રકારે આપણે સાહિત્ય પાસે જઈએ તો એમાંથી આપણે જીવનને પામીએ છીએ એમ. પણ રોજબરોજના જીવનમાં જે બને છે એવું જ કંઈ સાહિત્યમાં આપણે શોધવા નથી જતા, ન જવું જોઈએ. બીજા અર્થમાં કહું તો રોજબરોજના જીવનમાં બને છે એવું કદાચ સાહિત્યમાં બને જ છે એમ. આમ તો પરાપૂર્વથી એવું કહેવાયું છે કે ભાઈ સાહિત્ય છે તે સારા માણસોને વધારે સારા ચિત્રે છે ને ખરાબ માણસોને વધારે ખરાબ ચિત્રે છે, એમ પણ એના વિશેની એક માન્યતા છે. ઘણી વખત એવું બને કે જીવનમાં એવી ઘટનાઓ બને કે જે ઘટનાઓ જીવનમાં તો તમે એના કારણો ના આપો કેમ કે બની ગઈ, તો તમે કહો કે આવું ન બનવું જોઈએ પણ બની ગયું. પણ વાર્તાકાર કે નવલકથાકાર નવલકથામાં એ વસ્તુ લઈ આવે ત્યારે તમે હું એને પૂછીએ છીએ કે આવું તે કંઈ બનતું હશે, એમ આપણે કહીએ છીએ એમ. દાખલા તરીકે મળેલા જીવના જમાનામાં એ વસ્તુ ગામડામાં ઘણી આઘાતજનક હતી કે કોઈ સ્ત્રી પોતાના પતિને ઝેર આપીને મારી નાખે, એ ઘટનાથી ગામડાના લોકો ચોંકી જતા. આજે પણ ઘણા એવા સમાજો છે, પણ તેમ છતાં આપણા જમાનામાં તો એવી ઘટનાઓ આપણે વાંચીએ છીએ કે એક બાઈ એક માસ અગાઉથી સરસ મજાની મોટી પેટી તૈયાર કરાવીને ઘરમાં લાવે છે. એનો પતિ પૂછે છે ત્યારે કે આ વધારાનો સામાન છે, એમાં મૂકી દેવાનો છે. અને પછી એક સાંજે યોજના ઘડાય છે. એના સંતાનો આવે છે ત્યારે એના સંતાનોને થોડી ઘેનની દવા આપી દે છે, એના સંતાનો સૂઈ જાય છે. પછી એનો જે રસોઈ કરવા રાખેલો માણસ છે એ રસોઈઓ આવે છે, એની સાથે બીજા માણસો આવે છે અને એના પતિનું એ લોકો મળીને ખૂન કરે છે. ને પછી એના પતિના જે રીતે ટુકડા કરીને પેલી પેટીમાં બરાબર
પેક કરે છે અને પછી એ પેટી મૂકી આવવાની જે યોજના કરે છે, તો એ આપણા જમાનામાં બનેલી ઘટના છે, છાપામાં આવેલી ઘટના, સુરતમાં બનેલી દાખલા તરીકે ઘટના છે. આ પ્રેમ લગ્નની પત્ની અને પ્રેમ લગ્નનો પુરુષ એમના જીવનમાં બનેલી આ ઘટના છે. પણ મારે એ નથી કહેવું, કેમ કે તરત જ એ તો થાય કે વાર્તાકાર વાર્તા લખવા બેસે ને ત્યારે એણે તો આ બધા જસ્ટિફિકેશન એને પ્રતીતિજનક બનાવવી જોઈએ. વ્યવહાર જીવનમાં આપણે પ્રશ્નો નથી પૂછતા, પણ સાહિત્યના જગતમાં તો આપણે એને બધી જ તાર્કિકતાઓ, અલબત્ત એ તાર્કિકતાઓ સાહિત્યિક તાર્કિકતાઓ છે. સાહિત્યનું એનું પોતાનું એક તર્કશાસ્ત્ર છે, એની ભૂમિકાએ રહીને એ તો વાત કરતો હોય છે. પેટલીકરની બહુ જ જાણીતી વાર્તા લોહીની સગાઈ. પણ લોહીની સગાઈની વાત તો આપણામાંથી ઘણા બધા જાણે છે, પણ આલ્બર્ટો મોરવિયોની આવી જ એક વાર્તા ધ ચાઇલ્ડ નામની વાર્તા છે. એમાં કેન્દ્રમાં બાળકને આમ રાખેલું આપણને લાગે. એ વાર્તાને હું ટૂંકમાં કહીને મારી વાત પૂરી કરીશ. આ વાર્તામાં એક બાઈને ઝોપડપટ્ટીમાં રહે છે, એનું ઘર બહુ જ ગંદુ ગોબરું છે. મારો ખ્યાલ છે કે એ ઇટાલિયન લેખકની વાર્તા છે. હું કદાચ ખોટો હોઉં તો બકુલભાઈ સુધારશે. આલ્બર્ટો મોરવિયો ઇટાલિયન લેખકની વાર્તા છે. અને એ બાઈના જીવનમાં છઠ્ઠી સુવાવડ આવવાની છે. એના ઘરમાં બહુ જ ગરીબી છે. લેખકે વર્ણન કર્યું છે કે ગોદડીના ગાભા સિવાય એના ઘરમાં જાણે કશું નથી. એટલે પેલી જે ક્રિશ્ચિયન નન છે એ એની પાસે આવે છે અને એ નોંધી જાય છે કે તારે અમુક હોસ્પિટલમાં અમુક દિવસે દાખલ થવું, અને ત્યાં ગરીબોની સેવા કરનારું ટ્રસ્ટ છે ને એ લોકો એ હોસ્પિટલમાં એની પ્રસૂતિ કરાવશે. પણ એ ભાઈ એને એક માર્મિક સવાલ એ વખતે કરે છે કે તારા ઘરમાં આટલી બધી અગવડ છે તો આવી સ્થિતિ તું કેમ આવવા દે છે? એટલે એને બહુ સ્પષ્ટ જવાબ આપેલો કે અમારા જીવનમાં સાંજ પડે અને મનોરંજન માટેનું બીજું કોઈ સાધન નથી. અમારા જીવનમાં આનંદ મેળવવા માટેની કોઈ બીજી કોઈ જ વસ્તુ અમને ઉપલબ્ધ નથી. એ પણ એક બેર રિયાલિટી. પછી એને હોસ્પિટલમાં એ જાય છે અને ત્યાં એને દીકરાનો જન્મ થાય છે. બહુ સશક્ત છે, એનું સરસ વર્ણન કર્યું છે. એ બાઈ બહુ ખુશખુશાલ છે. અલબત્ત એના જન્મતા પહેલા એના પતિ જોડે એને નક્કી કરી દીધેલું છે કે જે કોઈ સંતાન આવે આપણે રોમ જઈશું અને ત્યાંના કોઈ સારામાં સારા ચર્ચમાં આ બાળકને આપણે ત્યજી દઈશું. એમ નક્કી કરીને હોસ્પિટલ ગઈ છે. એ જાણે છે કે હોસ્પિટલમાંથી પાછા જઈને તો એને બાળકને છોડી દેવા જવાનું છે. એટલે એ હોસ્પિટલમાં છે, બહુ સરસ વાતાવરણ, તો ઘરમાં તો કેવી જગ્યાએ રહી છે એને બરાબર ખબર છે. એટલે હોસ્પિટલમાંથી પાછી આવે છે ત્યારે એના પતિને કહે છે કે આભાર માનો કે હું હાશ મારા ઘેર આવી ગઈ. એનું ઘર ગમે એવું છે પણ કહે છે કે બહુ સારું થયું. નહીં તો ત્યાં તો કેટલું સરસ હતું, ત્યાંથી તો પાછા આવવાનું મન જ ન થાય, એટલી બધી સગવડ, એટલું બધું સરસ હતું. પછી પણ થોડું વર્ણન આવે છે. પણ આપણે એ બાળકને લઈને બંને એને ચર્ચમાં મૂકવા જવા નીકળે છે અને પછી બાની કેવી અપેક્ષા છે પેલી માં છે એની કે આરંભે જ એક નાનકડું ચર્ચ આવે છે તો એ કહે છે કે અહીં મૂકી દઈએ એને. તો કે ના, આ તો આરંભનું ચર્ચ છે, નહીં તો બહુ ગરીબ લોકો આવતા લાગે છે. જુઓ ને ચર્ચમાં ખાસ કોઈ આવતું નથી, ચર્ચ પણ એટલું સારું નથી લાગતું, મારા બાળકને હું અહીં નહીં મૂકું. એનો સરસ ઉછેર થવો જોઈએ. એનો ઉછેર એવી જગ્યાએ થાય કે એને લઈ જનાર માણસની પાસે મોટર ગાડી હોય ને એને સરસ રીતે ઉછેરે. પછી બીજા ચર્ચમાં જાય છે તો ત્યાં ચર્ચ સારું છે, વિસ્તાર પણ સારો છે, પણ એક બાઈ ઉતાવળે આવે છે અને જલ્દીથી પાછી વળી જાય છે. તો પેલી બાઈ નિર્ણય કરે છે કે નહીં, આ ચર્ચમાં પણ નહીં, અહીં પણ આવા ઉતાવળા લોકો આવે છે ને એ બાળકને કેવી રીતે સાચવે છે. પછી ત્યાંથી ત્રીજા ચર્ચમાં જાય છે. સરસ ચર્ચ છે, ત્યાં બાળકને મૂકીને એ બંને બહાર નીકળવા જાય છે. ત્યાં બીજી એક બાઈ અંદર હશે, એને કહ્યું કે તમારું પાર્સલ રહી ગયું છે, અને તરત જ હા હા એમ કરીને ખબર ન પડે એમ પાછા એને લઈને બહાર નીકળી જાય છે. અને પછી ચોથા ચર્ચમાં જાય છે અને ત્યાં એ બને એટલા જલ્દી એને છોડીને બહાર નીકળી જાય છે તો બાળક મોટેથી એકદમ રડી ઉઠે છે. એટલે દોડીને એ જઈને એને લઈ લે છે. અને પછી એ બંને નીકળી જાય છે. ચર્ચ બંધ થઈ ગયા છે, સાંજ પડી ગઈ છે, રાત ઉતરી આવી છે. અને પછી રસ્તાની ધાર ઉપર એક ગાડી છે, મોટર છે. તો પેલો કહે છે કે તું એને આમાં મૂકી દે, એટલે મોટર વાળો એને લઈ જશે. સદભાગ્ય મોટરનો દરવાજો બંધ હતો એટલે તરત જ ખોલીને એમાં મૂકીને બંને ચાલી જાય છે. ઝડપથી 2-3 કિલોમીટર દૂર એ ચાલ્યા જાય છે. અને પછી પેલી સ્ત્રી બેસી પડે છે અને રડે છે અને એમ કહે છે કે નહીં, મારે એને નહોતો ત્યજી દેવો. એ કેવો સશક્ત હતો, આમ હતો, રડતો તો કેવી રીતે રડતો, હોસ્પિટલમાં કેવું બધાને નર્સોને પજવતો ને કેવું બધી મારી રાતો માથે લેતો ને એ બધી વાત કરે છે.
પેલો એને સમજાવે છે કે તું શાંતિ રાખ, બધું સારું થઈ જશે એમ. પણ એ પછી કહે છે કે નહીં, હું દોડતી રાજા પાસે જઈશ અને કહી દઈશ. એટલે કે હવે રાજા પાછા કોઈ રહ્યું નથી. તો કે જે કોઈ એની અવેજીમાં વ્યવસ્થા હશે એને જઈને હું કહીશ અને હું જે બન્યું છે એ બધું જ કહી દઈશ. એટલે એનો પતિ પછી સંમત થાય છે કે ઓકે. છતાં એના પતિને તો એમ જ ખ્યાલ છે કે એ કદી ત્યાં હશે નહીં ગાડી. એટલે કે ચાલ તું ઈચ્છે તો આપણે ગાડીમાંથી એને લઈ આવીએ. બંને ત્યાં આવે છે તો હજુ ગાડી ઊભી છે, પણ પેલો ગાડીવાળો પહેલા નહોતો દેખાતો, એ થોડા દૂર ઉભેલો છે. પેલી બાઈ દોડતી જઈને ગાડીનો દરવાજો ખોલીને અંદર પેલું બાળક છે ને લે છે. તો પેલો ગાડીવાળો નજીક આવીને કહે છે કે "એ મારી ગાડીમાંથી શું લે છે?" તો કે છે "અરે તારી ગાડીને કોણ પૂછે છે એમ, એ તો મારી વસ્તુ છે એ લઉં છું." એટલે કે છે "મારી ગાડીમાં તારી વસ્તુ કેવી રીતે હોઈ શકે?" અને પછી એકદમ એ એની ગાડીમાંથી બાળક લે છે ને પેલો જોઈને હકબક થઈ જાય છે અને પેલી પગની આમ લાત મારીને ગાડીનો દરવાજો બંધ કરીને હાથ તું એમ કહીને ગાડી ઉપર થૂકે છે "તારી ગાડીને કોણ પૂછે છે?" અને પછી એ સડસડાટ ચાલી નીકળે છે. વાર્તા ત્યાં પૂરી કરી દીધેલી છે. તો એ પણ માની મમતાની વાર્તા છે. પેટલીકરની વાર્તા લોહીની સગાઈ છે જુદા અર્થમાં, પણ એ જુદી ઘટના લઈને માની મમતાનું નિરૂપણ કરે છે. અહીં મારે એ વસ્તુ પર ધ્યાન દોરવું છે કે મા પોતે એવું કહેતી હતી કે મારું બાળક એવી જગ્યાએ ઉછરે કે જ્યાં ગાડી હોય, બરાબર. અને છેલ્લે જયારે એ ગાડીમાં છે ત્યારે એ ગાડીને હેટ કરે છે ને થૂકીને એને લઈ લે છે. તો તમે જોશો કે આપણું જે જીવન આપણે જે બહાર જીવીએ છીએ એ મારો ખ્યાલ છે 10% આપણું જે દેખાતું જીવન છે તે, અને 90% આપણે અંદર જીવતા હોઈએ છીએ. ઘણી બધી વસ્તુઓ આપણી અંદર ચાલતી હોય છે. એટલે પેલો સાહિત્યકાર છે એ ઘણી વખતે આપણી અંદરનું જે જગત છે, જે ઘણી વખતે બહુ આપણે એકલા પણ જોવાની હિંમત નથી કરતા, એવું એક આપણી અંદરનું જગત છે. એ જગતમાં પેલો સાહિત્યકાર આપણને ડોક્યું કરાવે છે. અને એટલા માટે આપણે સાહિત્ય પાસે વળીને જઈએ છીએ અને એને આપણે જીવનની નોળવેલ કહીએ છીએ. ક્યારેક આપણે હારી થાકી જઈએ છીએ ત્યારે એની પાસે જઈએ છીએ. એવા તો ઘણા ઉદાહરણો ઘણા લેખકોએ કહેલા છે કે ભાઈ મારી વાર્તા વાંચીને કોઈ આપઘાત કરવાનું માંડી વાળ્યું હોય, કે કોઈની વાર્તા વાંચીને કોઈ આપઘાત કરવા ગયું એવું તો બન્યું જ નથી. એટલીસ્ટ એટલું તો લેખકો જમા પક્ષે લઈ શકે. પણ માંડીવાળાના ઉદાહરણો પણ છે ને કેટલીક કૃતિઓ ને ઘણા લોકો શિક્ષણના કે સાહિત્યના વ્યવસાયમાં કે ક્ષેત્રમાં ન હોવા છતાં પણ બહુ પ્રેમથી ચાહતા હોય છે અને વારંવાર વાંચતા હોય છે. એનું કારણ કદાચ આ હોય છે કે એ આપણી સાથેનો મિલાપ કરી આપે છે. સાહિત્ય કૃતિ એક એવી વસ્તુ છે કે જે આપણને આકર્ષણ કરે છે, એના તરફ આપણને ખેંચે છે. પણ એ માત્ર આકર્ષણ કરે છે એવું નથી, એ આપણને આકર્ષણ પણ કરે છે અને પછી આપણી અંદર અજવાળું કરે છે. આપણા કોઠામાં એ અજવાળું કરે છે. એટલે એક સાહિત્ય કૃતિ હું વાંચું કે તમે વાંચો ત્યારે આપણી અંદરનો એક અંધારિયો ઓરડો છે. એવા ઘણા અંધારિયા ઓરડા છે, એમાંના એક ઓરડામાં દીવો થાય છે. એટલે એક સાહિત્ય કૃતિ, એક કળાકૃતિ પાસે હું ને તમે એટલા માટે જઈએ છીએ કે આપણી અંદર એક નવો દીવો પ્રગટે છે. એ દીવાના અજવાળે કદાચ આપણે જે જીવન નહોતું જોયું એ જીવન આપણે જોવા માટે શક્તિમાન બનીએ છીએ. એ કૃતિ પછી કોઈ પણ સ્વરૂપની હોય, એ માત્ર કે સાહિત્યની કૃતિ હોય એવું આપણે એને મર્યાદામાં ન બાંધી શકીએ. તો આવા પરિપ્રેક્ષ્યમાં કંઈક જોઈ શકાય એ રીતે મેં વાત કરી છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને કે સહી લીધો એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આયોજકોનો પણ ધન્યવાદ. ખૂબ આભાર. રાજાને કુંવરી 16 વર્ષની થઈ. રાજકુમાર શોધો રાજમાં તમને મળે ને એટલે રાજાએ કહ્યું પુરોહિતને બોલાવી બધા રાજમાં આપણે રાજકુમારી માટે એક સારો છોકરો શોધ્યો. પુરોહિત પછી દરવાજે પાછળ ખબર શોધ્યો પણ કેવો જોઈએ તમે બોલો તો સારો. કેટલી ઉંમરનો? 24 વર્ષનો હતો. બરાબર છે. 3 મહિના પેલો બધા રાજમાં ફર્યો અને પુરોહિત આવી ગયો, જય મહાદેવ કહીને પાછો આવીને બધું તૈયારી લગ્નની તારો છોકરો લઈ આવ્યો છું. જ્યાં રાજાએ તો આજે કરો જરા જોઈએ તો ખરા. તો પુરોહિત 2 છોકરાઓ હાજર કરી દીધા. પેલાએ પૂછ્યું કે મેં તને કહેલું ને કે રાજકુમાર લાવવાનો 24 વર્ષનો? ના, પણ 24 વર્ષનો મળ્યો નહીં એટલે 12 વર્ષનો 2 લઈ આવ્યો છું. આ પુરોહિત તે આપણા હસીતભાઈ
કાંતિ ભટ્ટ 2 કલાક બોલવાના હતા. તમે એટલા માટે આવ્યા, એટલા માટે બધી ગોઠવણ કરી. અને આજે તમે જ્યાં પડદો ખુલે છે ત્યારે કહે છે કે 1-1 કલાક વાળા 2 લઈ આવ્યો છું. તમે લોકો સમજદાર. પેલા રાજાએ તો પેલા 2 કુંવરોને ઘોડે બેસાડી સરપા વાપીને મોકલી દીધા. તમે તો કુંવરી પરણાવો એટલા બધા ઉદાર છો. 1 કલાક શાંતિથી તમે સાહેબને સાંભળ્યા. મેં પણ બહુ આનંદ આવ્યો એમનું આટલું સરસ સાહિત્યિક રસદર્શન સાંભળીને. આપણે બધા વાંચતા હોઈએ છીએ પણ ક્યારેક જ આપણને ખ્યાલ આવે છે કે એમણે જે છેલ્લા 2-4 વાક્યો કહ્યા કે આપણા અંદરના ઓરડા અજવાળે છે, આપણા મનની આપણી જ ઓળખાણ કરાવે છે. એ વાત બહુ મજાની વાત કહી. જીવનની પરિસ્થિતિને પણ આવી રીતે કંઈક સહેજ કલ્પના દ્વારા મલ્ટીપ્લાય કરીને આપણને તો મળ્યું છે એક જ મન, અને આપણો જે ધંધો હોય તે મુજબ આપણને 1, 2, 4 વસ્તુ અમુક ચોક્કસ ફિલિંગ્સ મળે છે. 1, 2, 3, 4, 5. પણ એને બદલે 25 ફિલિંગ્સ, 25,000 લાગણીઓ, 25 લાખ લાગણીઓ એ મેળવવાનું સાધન, એ ભોગવવાનું સાધન એ સાહિત્ય. હમણાં અહીંયા આવ્યા ત્યારે મેં તમને કહ્યું કે કાંતિભાઈ નથી આવી શક્યા સંજોગવશાત, અમે લોકો આવ્યા જ છીએ. આ વાતને તમે કલ્પનાથી બહેરાવો, આ હકીકતને, આ અભિધાને તમે જ્યારે જુદી જુદી રીતે સંગીતની એક પંક્તિને અનેક રીતે ગાય એવી રીતે કરો છો ત્યારે સાહિત્યનું સર્જન થાય છે. મને અનેક વસ્તુ યાદ આવ્યા કરે. અત્યારે મારે આવવાનું થયું, અહીંયા તો અનેક વાર આવવાનું થયું, આ 4થી વાર આવવાનું થયું. ત્યારે આજે પાછો મને હમણાં વિચાર આવ્યો, પરણવાની જ વાત કરી એટલે હરિપ્રસાદ દેસાઈ અમારા અમદાવાદમાં, હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ એ મ્યુનિસિપાલિટીમાં ચેરમેન હતા અને બહુ સારું એમનું કામ હતું. એ કહેતા હતા એકવાર કે આમ તો સારો સીધો છોકરો એક દાડો ફિલ્મના થિયેટરમાં ત્યાં ફિલ્મ જોતા હતા અને નાદિયા અને જોન કામસનું દે ધીના ધીન થેના ઠીન ઠેના ઠીન ફિલ્મ ચાલતી હતી. ત્યાં આગળ દરવાને પાસે આવીને એક જણે બૂમ પાડી, હરિપ્રસાદ છે, હરિપ્રસાદ. કઈ જવાબ ન મળે. અલ્યા હરિપ્રસાદ દેસાઈ છે અહીંયા કે નથી? વ્રજલાલભાઈનો છોકરો અલ્યા છે અહીંયા? નથી. કોઈ બોલ્યું નહીં. પછી કાલે આ હરિયા શું કે અહીંયા? એ તરત હરિપ્રસાદને હા હા કે મને બોલાવતા લાગે છું. ઉભો થઈને કહે શું છે કે ઘેર ચાલ. શું ચાલ? કંઈક બાપાને કહીને આ ફિલ્મમાં આવ્યું છે કે એટલે તો મને ખબર પડી. ઘેર ચાલ. અરે ભાઈને ઘેર ચાલ. પકડી ગયા, લઈ ગયા અને બેસાડીને કંઈક ચાલ. હવે શું? જરા નાહી ધોઈ લે અને આ કપડાં પહેરી લે. એ કે શું છે? કે તારે લગ્ન કરવાના છે. આ ખરેખર સત્ય ઘટનાત્મક વાર્તા છે. અરે પણ કે મારા લગ્ન એ કે અમે છૂટકો જ નથી. બન્યું છે એવું કે આપણી નાતમાં કન્યાની મીંઢળ બંધાવ્યા અને વર અવેરી સાયો છે અને જાન આવી નથી અને છોકરી માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. એટલે પછી એના બાપાએ વિનંતી કરી કે ભાઈ હવે આ મારી છોકરી મીંઢળ બંધાવી છે ને હવે શું થશે? એટલે હરિપ્રસાદ આ તને સિનેમા થિયેટરમાંથી પકડી અને લાયા છે, હવે બેસી જા. અને હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ ડાયા થઈને જેમ અમે અહીંયા ભાષણ કરવા હાજર થઈ ગયા એમ પાટલા ઉપર બેઠા, પરિણા અને હરિપ્રસાદ વ્રજરાય એમને વહુને બતાવીને કે આજે 42 વર્ષ થયા એ સુખી છે ને હું સુખી છું. આપણે આશા રાખીએ કે આજે 2 કલાકને અંતે તમે પણ કહો કે ભાઈ વક્તાઓ પણ સુખી હતા અને અમે સુખી હતા. અદ્વૈતથી થિયેટરમાંથી પકડીને બેહાડી દીધા છે અમને વરરાજા બનવા માટે. તો પણ આપણો દેશ આ રીતે બહુ ઉદાર છે. કશાયને બદલે કશું ચાલે મારા ભાઈ. કંઈ નહીં ભલે કંઈ એનો કશું બહુ વાંધો નહીં. આ છે આ નથી તો કે આ ચાલશે. ઘણા મિત્રોને ત્યાં તમે જાઓ, અમે ભાઈબંધને ત્યાં કોફી બનવી કે તમે પીશો ને કહો આવો પીશો પછી. અરે એ કહું છું જરા કોફી ગરમા ગરમ સરસ બનાવી લાવીને બકુલભાઈ આવ્યા છે એટલે અંદરથી કોફીનો ડબ્બો તો ખલાસ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, ચા ધમધમાઈએ આપણે, ગરમા ગરમ ચા અને મજા આવી જાય. ફૂદીને બધો નથી. એ ચા લાવજે તો કે આ પણ દૂધ નથી. આ કે ઘેર ગયું દૂધ. કશો વાંધો નહીં, ઉનાળાના દાડા છે, શરબત જગાઈએ. એ પેલી કહું શરબત લાવજે. એ પેલી કે ખાંડ થઈ રહી છે. અરે કે કશો વાંધો નહીં, એમ થાય ને ઠંડુ પાણી હો જાય.
પીશો ને ઠંડુ પાણી, ઠંડુ પાણી પીજો. પેલે બહુ કહે છે કે હું ઠંડુ પાણી લાવું કે એ કાલે લાવજે, 2 ગ્લાસ નહીં, ડોલ ભરીને લાવજે. કેમ ડોલ ભરીને? એ કેટલા માટે? કે હવે આ ચાનું, કોફીનું, લસ્સીનું, લીંબુના શરબતનું બધાનું ભેગું નહીં નાખીએ, એટલે પ્યાલાને બદલે ડોલ ચાલે. મને પણ આવા જ આવા વિચારો ગઈકાલ સાંજથી આવ્યા કરે છે કે ભાઈ કોફી નહીં તો ચા. કાંતિભાઈ નહીં આવ્યા તો સાહેબ તો છે, તો કે ના પણ સાહેબ છે તો કંઈ નહીં, ચાલો. પણ એમને કદાચ 2 કલાકનો ટાઈમ અનુકૂળ નથી આવતો વધારે પડતો, તો બકુલભાઈને બોલાવો. એમ કરતાં કરતાં અંતે તો એક સ્થિતિ એવી આવી ગઈ છે કે સાહેબ ઠંડુ પાણી ચાલશે, ચાલશે. તમે લોકો ઉદાર છો, આપણે આ બધી વાત કરો. પણ આ ચાલશેનું આપણે ત્યાં બહુ સગવડવાળી વાત હમણાં અમે સાંજે વાત કરતા હતા. એટલા માટે આપણો ભારતીય સંસ્કૃતિ એ ચાલશે, ભાવશે, ફાવશેની સંસ્કૃતિ છે. અત્યારે જ્યારે કહે છે કે ભારતીય સંસ્કૃતિ જોખમમાં આવી પડી છે, તે આને કારણે કે એક વસ્તુ 24 રૂપિયાનો સાબુ અને લક્ષ વાપરતા એ ન ચાલે. હવે તમારે આ વાપરવો પડે. અને જેટલા છોકરાઓ અઠીલઈ કરે, જે પત્ની અઠીલઈ કરે, તે ટીવીની દ્રષ્ટિએ, ટીવી જાહેર ખબરની દ્રષ્ટિએ સારી. મારે આ જ જોઈએ, આ નહીં, આ જ જોઈએ. સાબુ તો જોઈએ જ, પણ સાબુ આ પ્રકારનો જ જોઈએ, અને પાછો આ રંગનો જ જોઈએ, અને પાછો આ કંપનીનો જ જોઈએ. એમ જેમ જેમ તમે કહો તેમ તેમ તમે સામાજિક રીતે લાઈફસ્ટાઈલની દ્રષ્ટિએ તમે ઊંચે આવ્યા તેમ કહેવાઓ. તમે લાઈફસ્ટાઈલની દ્રષ્ટિએ મિત્રો બહુ નીચા કહેવાઓ. તમે આજે એક વક્તાને બદલે બીજા વક્તાને સાંભળો છો, એમ નહીં. અમારે તો આ જ જોઈએ, આ જ જોઈએ. કન્ઝ્યુમરિઝમમાં પણ આપણા ભારતીય સંસ્કાર છે, કશું નહીં, એકને બદલે બીજું ચાલશે. તમે જુઓ આપણા વસ્ત્રો કેવા સરસ. આપણે કોટ પરદેશનો આવે એ પાટલુન તરીકે પહેરી શકાય? પાટલુન હોય તો એને કોટ તરીકે પહેરી શકાય? ના પહેરી શકાય. ખમીસની બાયો લાંબી બાયની મેં એકવાર પ્રયોગ કરેલો કે જરા જોઈએ તો ખરા શું થાય છે. તો એક પગ એક બાયમાં નાખ્યો, પણ બીજી બાયમાં પગ જાય નહીં. ખમીસ લેંઘા તરીકે ના પહેરાય, પાયજામો ખમીસ તરીકે પહેરવાની પ્રયત્ન કરી જોજો. કોક વાર આમ કરીને નાખશો, પણ એમાં મુશ્કેલી, કારણ કે માથું આખું ઢંકાઈ જાય. જામો પહેરીએ તો મુશ્કેલી રહ્યા કરવાની. પણ આપણા જે શ્રેષ્ઠ વસ્ત્રો, પુરુષનું એક વસ્ત્ર, સ્ત્રીનું એક વસ્ત્ર, સાડી અને ધોતિયું બધું ચાલે. ધોતિયું પહેરવા માટે ચાલે, ધોતિયું દિલ લોવા માટે ચાલે, ધોતિયું પાથરીને સૂઈ જવાય. પાથરવાની જગ્યાની જરૂર ના હોય તો ઓઢીને સૂઈ શકાય. કોઈ સંદેશવાહક તરીકે કોઈને ત્યાં જઈને કશું બોલવું ના હોય તો ધોતિયું ખભે નાખીને જાઓ એટલે પેલો સમજી જાય કે આ શેને માટે આવ્યો છે. જરૂર પડે તો ફાળિયા તરીકે ધોતિયું ચાલે. આપણે કહ્યું તેમ ફાડીને એના રૂમાલ બનાવી નાખે. અમદાવાદમાં એક કહેવત છે, સાલો ધંધામાં બહુ હોશિયાર ધોતિયું ફાડીને રૂમાલ કર્યો. ધોતિયાનો તાકા લઈ આવે અને પછી નાના નાના રૂમાલ કરીને સીવીને વેચે, એવું કટાક્ષમાં કહેવાય. તો આપણું ધોતિયું એ કેટલા બધા ઉપયોગની છે. હજુ તો મેં તમને ગણાવ્યા નથી. ધોતિયાનું ઘોડિયું કરી શકાય 2 બાજુ બાંધીને. રેલવે ટ્રેનમાં પણ આપણે ત્યાં ઘોડિયું, ધોતિયું આ 2 બાજુ આવે, જે સાડીના પણ ઉપયોગ 2 બાજુ ચાલે. આપણે દેશ છે બધું જ ભાવશે, બધું જ ચાલશે, બધું જ ફાવશે એ પ્રકારના માણસો. અને આપણા ધોતિયું, સાડી, વસ્ત્રો આપણા અનુકૂળ બધી જ રહેત રહે છે. અને એને કારણે આપણા જીવનમાં એક સહજિકતા આવી ગઈ છે. બંને રીતે ચાલશે ખરું, અને બનાવનારા પણ લોકો આવી ગયા છે. આપણો ધર્મ આખો, સાહેબ તમારે આ પાપ કર્યું છે, ઉપવાસ કરવો પડશે. હા, ઉપવાસ તો ખરો, પણ એમ કરું ને એને બદલે સવાર જમું સાંજે ના જમું ચાલશે? ચાલશે, પણ એકવાર તો ઉપવાસ કરવાનો જ. હા, એક આપણે જરાક ફરાળ, ફરાળ ખરા, પણ સેજ કે ફરાળમાં એક વસ્તુ, એક ના બીજું તો શું, ફરાળમાં તો એક મોરૈયો અને શિંગોડાનો લોટનું ભજીયા. અને અલ્યા જેટલું તું ફરાળમાં જમવાનો, રેગ્યુલર જમવાનો, એનાથી વધારે તું ફરાળમાં જમે. પણ ફરાળ, ઉપવાસ ચાલે. એટલે કોઈ વસ્તુને બદલું. એક પંડિત ગયા અર્ધવાર જઈને પેલા મહારાજ પાસે, કંઈ સાધન બાધન નહીં, પેલા યજમાન પાસે પૂજા કરાવડાવી. પછી પૂજા વખત પછી કે યજમાન કે બધું લાવેલા નહીં, પોતે તો મહારાજ લાવેલા નહીં. મહારાજ કેમ કરો ને, ચંદન તો નથી, મહારાજ લાવ્યા નથી, એમ કરો ચલો. अच्छा है यात्री जी, अच्छा किया स्नान, हरिद्वार की मिट्टी को मानो चंदन સમાન. હરિદ્વારની મટ્ટીએ ચંદન છે, તમે તારે પૂજા કરી નાખો ને. ભગવાનની મિટ્ટી લગાડી દીધી અને પૂજા પૂરી કરી નાખી. પેલો સમજી ગયો
તમારા કરતા જરા વધારે હોશિયાર. પેલો કે આ મહારાજ દક્ષિણા લેવાનો છે અને ચંદનને ભલે માટી વળગાડી ગયો છે, તમે આને એવું ના કહેશો અસિતને. પણ પેલો મહારાજ તો વ્યવહારુ હતો, યાત્રી કે કહું બીજે દિવસે હાજર થયો કે ચાલો તારે હવે બધી પૂજા પૂરી થઈ ગઈ, હવે દક્ષિણા તરીકે જે કંઈ આપવું હોય તો આપો. કે શું દક્ષિણામાં તો આપ્યું હતું કે સામાન્ય તો હવે તમે જે કંઈ આપી શકો છો, બાકી એક ગૌદાન કરો તો શ્રેષ્ઠ દાન કહેવાય. એક ગાય અથવા એક ગાયને 1000 ને 1 રૂપિયા તો મૂકી દો તો ચાલે. એટલે પેલો એક દેડકો થેલીમાંથી કાઢીને પકડી લાવો છે રાત્રે, તે મૂક્યો. પેલો ગોર મહારાજ કે અરે આસુ મોકલો છો. એટલે કે જુઓ अच्छे आए पंडित जी, अच्छी पूजा किराई, हरिद्वार को मेढक को मानो गौवा સમાન. હરિદ્વારનો આ દેડકો છે એને માનો ગૌવા સમાન આ રીતે પહોંચી વળે છે. પણ મને તો અહીંયા તો જે અનુભવ થાય છે તે હરિદ્વાર કી મિટ્ટી કો માનો ચંદન સમાન એમ કરીને ઘણી શાંતિથી સાંભળો છો. એટલે તમે મને બદલામાં ગાયને ભલે દેડકો નથી આપવાના, તમે ખૂબ જ શાંતિથી ઉત્સાહથી આ વખતે સાંભળ્યા તેમ મને પણ સાંભળો છો. પણ મારે વાતમાં શું કરવાની છે, એમણે તો સાહિત્યની બહુ સરસ વાત કરી. હાસ્યની પણ કંઈક એવી વાત કરીએ તો આપણે ત્યાં હાસ્યને એક હાસ્ય એટલે હાસ્ય એટલું ગણાય છે. પણ કંઈક જરા વિચાર કરો તો જેમ શેડ્સ હોય છે, લાલ પીળો ને વાદળી, પાછો એમાં લાલ રંગમાં જાંબુડિયો રંગ કહેવાય ને, પાછો એમાં નારંગી થાય ને, એમાં ભગવો રંગ થાય ને, ભૂરાનો પાછો વાદળી કરો ને, નેવી બ્લુ કરો ને, એમ એટલા બધા રંગો છે. પણ કવિતાના એટલા રંગો કહેવાય. કવિતાની વાત કરીએ ત્યારે પાનાના પાના ભરાય એટલી લોકો, આ સાહિત્યકારો મિત્રો ચર્ચાઓ કરી શકે, કવિતાના પ્રકારોની ચર્ચા કરે. હાસ્યની બાબતમાં આપણે ત્યાં કંઈક એવું થયું છે કે હાસ્ય એટલે બકુલભાઈ કરે તે, જ્યોતિન્દ્રભાઈ કરે તે, 3-4 જણ કરે તે. મોટા ભાગનું અમારું હાસ્ય એ હાસ્ય નિબંધના સ્વરૂપના, અને તે એક ચોક્કસ સૂક્ષ્મ વિચાર પ્રધાન સાહિત્યિક એવા નિબંધો પ્રકાર. પણ ખરેખર જો વિશ્વનું હાસ્ય વિચારો અને આપણે ત્યાંનું પણ જુદું જુદું હાસ્ય વિચારો તો હાસ્યના રક્ષાંશ અને હાસ્યના રેખાંશ એ બધાને તમે જો તો એટલી બધી હાસ્યની તમને જાતો મળશે, એટલા બધા હાસ્યના પ્રકારો મળશે કે આનંદ ખૂબ થશે. સદભાગ્યે આપણે ત્યાં આ બધું વેરાયેલું પડ્યું છે પણ ખરું, પણ એ બધું ફોકસમાં આવતું નથી, એ બધું ધ્યાનમાં આવતું નથી. અને એથી આપણે ત્યાં હાસ્યની પ્રગતિ એક ચોક્કસ જ દિશામાં ચોક્કસ રીતની થાય છે. તમે વિચાર કરો, 2 પ્રકારના હાસ્ય તો તદ્દન આપણે સ્વીકારેલા છે, સૂક્ષ્મ હાસ્ય અને સ્થૂળ હાસ્ય. જ્યોતિન્દ્રભાઈનું હાસ્ય એ સૂક્ષ્મ હાસ્ય, ઓલિયા જોશીનું હાસ્ય એ સ્થૂળ હાસ્ય. પણ આ વસ્તુ સાહિત્યમાં સ્વીકારાય છે ઓછી, અને સૂક્ષ્મ હાસ્યની વાત કરાય છે. સ્થૂળ હાસ્ય જાણે બહુ સરળ હોય અથવા સ્થૂળ હાસ્યની વાત ન કરવાની હોય એમ ગણાય. પણ અત્યારે જો તમે ઓલિયા જોશીની વાત કરતા હો તો અત્યારે શાહબુદ્દીન તમને સ્થૂળ એવું હાસ્ય ગામડાના લોકોનું એ આપે છે, અને એટલું જ સરસ એ નીવડે છે. હાસ્ય પરિહાસ અને ઉપહાસ. પરિહાસ એટલે કોઈની જોડે હસવું તે, અને ઉપહાસ એટલે કોઈની સામે હસવું તે. લાફિંગ એટ somebody એ ઉપહાસ, લાફિંગ વિથ somebody એ પરિહાસ. પરિહાસ એટલે જોડે લઈને. હવે આપણે જે હાસ્યની વ્યાખ્યામાં જે છત્ર સાપે વ્યવહારમાં કરી છે, કયું ગમે છે તમને બધાને? પરિહાસ. પેલા એક જબ્બર લગાઈ હો, સાલા શું એને લગાય છે, શું લગાય છે. હાસ્ય એ જાણે એક લાકડી હોય, હાસ્યથી કંઈ મારામારી કરવાની હોય એવું એક, અને જેમ બીજાનું બોલીએ છીએ તેમ હાસ્યમાં બાપુ ખરો શું સાહેબ એણે હસાયા છે, એની તો જે ઉડાઈ છે પેલાની, આની ઉડાવી તેની ઉડાવી, કોકની સામે હસવું. અને એને કારણે હાસ્ય આપણે ત્યાં એટલું બધું ગભરાવનારો વિષય. જો બીજાની વિશે હસવાનું હોય તો આપણને બધાને ગમે છે, આપણે વિશે હસવાનું હોય તો આપણે જરા બીક લાગે છે. અમારા લેખકો પણ હાસ્ય ઓછો લખે છે કે ના ના હો, હાસ્ય ગણીએ એટલે હાસ્યાસ્પદ ગણી જાય, હાસ્ય કરીએ એટલે કંઈક જોખમી કહેવાય. હસનારો એ માણસ યાર પાછા આપણે કંઈ લખી ના નાખશો હો, આપણે કંઈ પાછું હેરાન ના કરી નાખશો હો, કે આપણે ઉડાવશો નહીં હો. આ બધા શબ્દો જ બોલાય છે. આવું કોઈ કહે છે ત્યારે મને બહુ જ મનમાં લાગે છે કે અરે રે અજ્ઞાની, પણ હું કોને કહું? શા માટે? હાસ્ય એ પરિહાસ છે, 2 જણ વચ્ચેનો બ્રિજ છે. હું ને તમે હસીએ છીએ ત્યારે આપણે બંને જોડે હસીએ છીએ, એમ કેમ ન બને? હા, જરાક તમને સેજ ગલી થાય, સેજ મને ગલી થાય, સેજ, પણ એ ઇન્સાની લેવલનું નથી, થોડી તોફાન. અત્યારે મેં હસીતને એમ કહ્યું કે એકને બદલે 2 લઈ આવ્યા, તો
એ કંઈ અસ્તિત્વની કોઈ ઉડાવી નથી, ખરેખર તો એની મજાક છે સરસ અર્થમાં કે એણે એક કાર્યક્રમ ગમે તે હિસાબે પણ આને વિનંતી કરીને, આને ફોન કરીને, આ કરીને પણ એ કામ એણે ચલાવ્યું, એને એટલે પાટિયું લગાવી દીધું હોત કે ભાઈ ન થયું હોત. આ મેં જે કર્યો તે પરિહાસ કર્યો છે, પણ આપણે ત્યાં પરિહાસ અને ઉપહાસનો તફાવત બહુ ઓછો જોવામાં આવે છે. એટલે હાસ્યકારો પ્રજાને મન ઉપહાસની થોડીક હિંસક વૃત્તિ, થોડીક નકારાત્મક વૃત્તિ સંતોષાય છે, એને કારણે હાસ્યકારો પુષ્કળ વખણાય છે, પુષ્કળ લોકપ્રિય થાય છે. અને એને કારણે અમારા વિવેચક મિત્રો, આ તો બહુ સારો માણસ છે, એણે તો મારા વિશે પણ બહુ સારું લખ્યું છે, બોલો એટલે કેટલી હદે નીચો જઈ શકે છે. પણ સામાન્ય રીતે વિવેચકો પણ બહુ હાસ્યની વાત કરે નહીં, કારણ કે ભાઈ હાસ્ય તો બધું પ્રજાનું. પણ જો પરિહાસની વાત કરો તો પરિહાસ એ વિવેચકને માટે પણ એટલો જ ઊંચો વિષય, એટલો જ અઘરો વિષય બની જાય છે. અચ્છા, હજી એક બીજી વાત કરો, હું આજુ લાંબુ બહુ ચલવાનો નથી, હું તમને ઉદાહરણ આપીશ એટલે તમને આનંદ રહેશે. પણ આ એક અહીંથી જાઓ ત્યારે તમે થોડીક દ્રષ્ટિ સાથે જાઓ અને એક જ સરખું બધું તમને દેખાતું હોય, એને પેલે જુદું જુદું દેખાતું થાય તો કદાચ આપણી પાસે, આપણે કહેવાય છે કે આપણે ત્યાં હાસ્ય ઓછું છે, આપણી પ્રજામાં હાસ્યવૃત્તિ નથી નહીં, આપણી આસામાં હાસ્યવૃત્તિ ચોક્કસ રીતે એક રટમાં પડી ગઈ છે, એટલે આપણે બીજું દેખાતું નથી. બાકી ખૂબ જ આપણે જે હાસ્ય છે અને તે આપણા હાસ્ય ખીલે એવી ભાવનાથી, જેમ કવિતા આપણે ત્યાં ખીલી છે, જેમ નવકથાઓ આપણે ત્યાં ખીલી છે, તેમ હાસ્ય પણ આપણે ત્યાં ખીલે. અને આપ સૌ એપ્રિશિએટ કરો એટલે વધારે સર્જન થાય ભાવનાથી હું થોડીક વાત કરું છું. હાસ્ય કરુણ પણ હોઈ શકે, હાસ્ય શૃંગાર જોડે મળેલું પણ હોઈ શકે, હાસ્ય શાંત જોડે મળેલું પણ હોઈ શકે. એમ જો શરબતમાં ખાંડનું પાણી હોય છે, પણ કેરીનો અર્ક નાખો, તમે નારંગીનો અર્ક નાખો, લીંબુનો રસ નાખો અને બધા શરબતો જુદા થાય છે. તેમ હાસ્યની જોડે કરુણ હોઈ શકે, હાસ્યની જોડે શૃંગાર હોઈ શકે, હાસ્યની જોડે ભક્તિ હોઈ શકે, હાસ્યની જોડે શાંત રસ હોઈ શકે, હાસ્યની જોડે બીભત્સ હોઈ શકે, હાસ્યની જોડે ભયાનક હોઈ શકે. અને આનું મિશ્રણ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે પણ આપણે અંદર ઘણી વાર એવું કરીએ છીએ કે હાસ્ય આવ્યું એટલે હવે એની વિચાર ના કરીએ, પણ એના પણ કેટલાક પ્રકારો છે અને એ પ્રકારોના થોડાક દાખલા હું તમને પૂરું થઈ ત્યારે આપીશ. આ તો મેં તમને વાત જ કરી, આનાથી વધારે લાંબી વાતો મારી થિયરીની મારી પાસે તમે સાંભળો પણ નહીં, હું તમને લાંબી કહું એ તમને બહુ પસંદ પણ કદાચ ન પડે. પણ હજી હું વિચાર કરું છું, સૌથી મોટી વાત તો બહિર્મુખ હાસ્ય અને અંતર્મુખ હાસ્ય. બીજાની સામે હસવું, બહારની પરિસ્થિતિ વિશે હસવું, એ બહિર્મુખ હાસ્ય. કંઈક ટૂચકો સાંભળેલો, કંઈક કહેવો, જે આપણે બધું સાંભળીએ છીએ. આ હમણાં પેલું રાવ સાહેબની જોક સાંભળી, આ એટલે સરદારજીની જોક સાંભળી, આ બધા હસવા યોગ્ય છે એવું નહીં. અને બીજું એક અંતર્મુખ હાસ્ય, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, હું મારામાંથી જ હાસ્ય મેળવી લઉં, હું પોતે જ. હાસ્ય તો એક કેમિકલ છે, કોઈ પણ વસ્તુને હાસ્યનું કેમિકલ આપો અને એનું એક રૂપાંતર થઈ જાય છે. હાસ્ય એ ક્લાસિફિકેટરી નથી, હાસ્ય એનાલિટિકલ છે. એટલે આ હસવા યોગ્ય ને આ નહીં હસવા યોગ્ય. આપણે ત્યાં 99% હાસ્ય પ્રજામાં અને સાહિત્યમાં એ ક્લાસિફિકેટરી છે. આ હાસ્યનું ગુંદરિયું એટલે હસવાનું, કાપ્ય એટલે હસવાનું, નેતા એટલે હસવાનું, પણ મૃત્યુ એટલે અદબ રાખો, મૃત્યુ એટલે પણ હસવાનું. ગિલોટીન પર જતો જતો હસે માણસ, એની વાત પણ મેં કરી છે, લખી છે, હમણાં જ બપોરે કરેલી, તમને વખત હશે તો કહીશ. તો બધીની જોડે શૃંગાર જોડેનું હાસ્ય કંઈ બેઠું છે, પણ તે પણ પાછું જતું 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 એકદમ બીભત્સની જોડે જાય તો જ જામે. બાપુ ખૂબ બ્લ્યુ જોક કહું, બાવાને બાપુ અમેરિકામાં મને એ રીતે કે પછી 12 વાગ્યા પછી આપણે બેસીએ, બધું જાય ઓડિયન્સ, પછી બાપુ સુંદર કંઈ જમાવો સાહેબ, પછી મજા આવશે. આ શૃંગારને એમાં ગણી જાય છે. પણ આ બધાના રસ છે, આ બધાના સ્વાદ છે, એ સ્વાદ તમે ક્યારેક પારખશો. ખાસ કરીને અંતર્મુખ હાસ્ય, પરિહાસ અને કાવ્યમય હાસ્ય, કાવ્ય સાથેનું હાસ્ય, આ બધું તમે જો પારખશો તો એક જિંદગીનું આખું ક્ષેત્ર, હમણાં જે વાત કરી ને કે અંધારા ઓરડા પ્રકાશિત થાય છે, એમને તો અધિકાર છે આખા સાહિત્યની વાત કરવાનો, મારો કદાચ અધિકાર છે એકલા હાસ્યનું વાત કરવાનો. પણ હાસ્યના પણ આપણા મનમાં ઘણા બધા અંધારા ઓરડા છે, આપણે તો એની ઓસરીમાં જ રમ્યા કરીએ છીએ. પણ એની પરસાળ, એનો ઓરડો, એની મેળી, એના કેટલા કેટલા ભવનો છે, એ ભવનો આપણે પારખતા થઈએ એવી મારી એક શુભેચ્છા. મારી જે વાત સ્પેસિફિકલી તમને કરવાની તે થોડા ઉદાહરણો સાથે, તે 2-3 વસ્તુ. હાસ્યને નિબંધ જોડે સાંકળે છે, હાસ્ય કથાઓ બહુ ઓછી આપણે ત્યાં, હાસ્યના નાટકો પેલા અર્થમાં ખરા, પેલા બજારું કમર્શિયલ અર્થમાં આવે છે, પણ ઊંચા પ્રકારનું હાસ્ય, મિડ સમર નાઇટ્સ ડ્રીમનું હાસ્ય, એ આપણે ત્યાં ઓછું. ત્યારે આપણે ત્યાં હાસ્યની કંઈ વ્યાખ્યા એવી થઈ ગઈ છે નિબંધની આસપાસ.
હું તમને આજે જે સંભાળવા માંગુ છું તે હાસ્યની કવિતાની વાત. કવિતાને હાસ્ય હમણાં ચંદ્રકાંતભાઈ તો કદાચ ત્યાં કહેશે એ નહીં, એ તો નહીં કરવું જોઈએ. કવિતાને હાસ્ય એ બંને હાસ્ય પણ હોય અને કવિતા પણ હોય, એવું કેમ ન હોય? પણ જોડકણા ગણી ગયા. પણ જ્યારે આપણે પ્રેમાનંદ વાંચીએ છીએ અને પ્રેમાનંદમાં જ્યારે સુદામા ચરિત્રમાં જે રીતે પેલા સુદામા આવે છે અને કૃષ્ણ એની ગોઠલી પેલી ખેંચી લે છે અને પછી એક દાણા ખાય છે અને સુદારામને સુદામાને થાય છે કે આ એક વખતે આ મારા થોડા દાણા માણ ભેગા કરેલા, આ તો મારો બધું ખાઈ જાય છે, કેવો લોભ્યો છે, કેવો ખાઉદરો છે, એમ સુદામા વિચારા કરે છે. અને આ બાજુ એક દાણો ખાય છે અને સુદામાની ઝૂંપડી બદલાય છે, બીજો દાણો લે છે અને ઝૂંપડી પર કાંકરા થાય છે, ત્રીજો દાણો આરોગે છે અને એક પછી એક પેલી બાજુ ઘર મેલ બંધાતો જાય છે અને એક પગ દાણો આડો જાય છે. સુદામા અજ્ઞાની છે, એને ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે. એ તો કે મૂળગા મારા દાણા ગયા, મૂળગા મારા તાંદુલ ગયા, કંઈ એને પૈસો તો આપ્યો નહીં અને ઉપરથી મારા તાંદુલ ગયા. અને પછી રૂક્ષ્મિણી એક તબક્કે ગયા છે. કેવી સુંદર વાત! એ જાણે છે, પતિનું મન જાણે છે. કૃષ્ણે કંઈ કહ્યું નથી એને કે આપણે સુદામાને કેટલું આપવાનું છે સાહેબ જોઈને, એવું નથી. એણે તરત જ સમજી જ લીધું કે કૃષ્ણ પાસે સુદામા આવે ત્યારે કૃષ્ણ પૂછવાનું હોય જ નહીં. એટલે એક પછી એક જ્યાં દાણા આગે ત્યારે રૂકમણી જોઈ ગયા કે આ તો બધું આપી દેશે. એટલે રૂકમણી એક તબક્કે હાથ થાંભે છે અને કે પ્રભુ બસ કંઈક રાખો અમારે માટે. અને કૃષ્ણ એ વધુ તાંદુલ લેતા અટકે છે, નહીતર કૃષ્ણ તો કદાચ બધું જ આપી દે મિત્રને કારણે. કેવી નાજુક સરસ વાત છે. અને છતાં એ વાંચો તારે અશ્વાની જ વાતો કરી છે. બીજી એક સરસ એવી વાત એ કુંવરબાઈના મામેરા તો હાસ્યને એક એવી યુક્તિ કરી છે, જેટલી સાહેબ નાટકોમાં જેટલી રચનાઓ છે, જે સોનેટમાં રચનાઓ છે કવિતાની, એટલી જ રચનાઓ હાસ્યની હોઈ શકે. કૃતિના રચનાની અંદરના જે અંગો હોય ને તે આપણે તો એક જ ફોર્મમાં જોઈ ગયા છે કે નેરેટિવ સીધું આવ્યા કરે, વિચારોનું નેરેટિવ એ જ જોઈએ છે. પણ એની અંદરનું જે નાટ્યાત્મકતા મૂકે છે, જ્યારે કુંવરબાઈ ને સાસુ ને બધા જ્યારે કુંવરબાઈને નરસિંહ મહેતાની સામે હસે છે નાગરાણીઓ અમારી જ્ઞાતિની, અને નાગરી નાત એટલે તો કેવું, એ નાગરી નાત હસે છે એની મશ્કરી પાછા આપણે મનમાં કરીએ છીએ કે આ મૂર્ખાઓને ખબર નથી અને આ પેલો શું કરશે, પાણો મૂકશે, હાથમાં રહીને શંખ ફૂંકશે, સામે આ બીજો તો શું કરવાનો દરિદ્રી, એક પથ્થર મૂકશે કરિયાવરમાં અને શંખ ફૂંકશે, બીજું શું કરશે. અને એ વખતે પેલા શ્રી કૃષ્ણ વિષ્ણુ અને લક્ષ્મી આવે છે અને એક પછી એક વસ્તુ આપે છે અને એ જે નાજુકાઈથી આપે છે, પેલી બધી હસ્યા કરે છે અને આપણે જાણીએ છીએ કે આનો અંત તો કેવો સરસ આવવાનો છે. હસનારની સામે શેખદમ આબુએ કર્યું છે, મને મારા ઉપર હસનાર પર આવી ગયું હસવું, બીજા ઉપર નહીં પણ મારી ઉપર હસનારની ઉપર મને હસવું આવી ગયું. એવી રચના પ્રેમાનંદે આમાં કરી છે. ત્યાર પછી નરસિંહ મહેતામાં પણ તમે રમતિયાળપણું જોશો. હાસ્ય ઇઝ પ્લેફુલનેસ. આપણે ત્યાં હાસ્ય એટલે કડવો વૃદ્ધ હાસ્ય હશે, એ હાસ્ય પ્રચલિત છે. કંઈક ઠોકવું, કંઈક કડવું કરવું, કંઈ નકારાત્મક જીવન આવવું. પણ બાળકનું જે તદ્દન પ્રફુલ્લિત હાસ્ય, કોઈની વિરોધ નથી, એમ જાણે ખળખળ જોતા ઝરણા જેવું હાસ્ય, એ બાળકનું હાસ્ય એ તમે ક્યાંક નરસિંહ મહેતામાં, ક્યાંક દયારામમાં શૃંગાર સાથે જોશો, નસીરામાં બાળકના જેટલી નિર્દોષતા સાથે જોશો, જશોદાના અને કૃષ્ણના પ્રસંગોમાં બાળકૃષ્ણ પરંપરા, આ પરંપરા આપણે ત્યાં આવ્યા કરી છે. દલપતરામે પેલું સોશિયલ બહિર્મુખ હાસ્ય આપણને વધારે પીરશું. પેલું ત્રીજું હાસ્ય એના જેવું જો હાસ્ય કવિતાની વાત કરું તો આપણું આવ્યું આ જો મેળવીને કડવું હાસ્ય, કટાક્ષનું હાસ્ય, હિંસાનું હાસ્ય જે આપણે પરિચિત છે, તે આપ્યું આપણને કોણે કોયા ભગતની કડવી વાણીમાં સુંદર અમે. અને પછી એક તબક્કો આવ્યો રામનારાયણ પાઠકનું હાસ્ય કે જે અંતર્મુખ પણ છે, જેની અંદર શૃંગાર પણ છે, જેની અંદર મીઠાશ પણ છે, અને એક તબક્કે મૃત્યુવાળીની નજીકની વાત આવી જાય છે. હું 3 કાવ્યો તમારી આગળ વાંચીશ. આ 3 કાવ્યો હાસ્યના જુદા જુદા શેડ્સ આપે છે અને આપણે હાસ્ય કવિતા તરીકે કહી શકીએ વિશાળ અર્થમાં. પણ એ ખરેખર હાસ્ય કવિતા છે કે માત્ર કવિતા છે કે માત્ર હાસ્ય છે? ખરેખર એમાં હાસ્ય અને કવિતા બંને હોય તો હાસ્ય કવિતાની વ્યાખ્યા. મેં હાસ્ય કવિતા લખવી એમ સંકલ્પ કરીને કર્યું નથી, પણ હું 3 કાવ્યો મૂકીશ. 10 કે 15 મિનિટ થશે, આપણે કામ
પૂરું કરીશું. પણ આ વાત ઉપરથી આપણે વિચારતા જઈએ. હું ત્રણેક કંઈક સરસ રચના તમારે ત્યાં એવી કરી છે કે ઘડિયાળ અમારી સામે નહીં, અહીંયા મૂકેલું છે, એટલે તમને ઘડિયાળ રિમાઇન્ડ કર્યા કરે, એ 9:45 થયા, એ 9:45 થઈ, એ 10 થયા, હવે આ ક્યારે પૂરું કરશે. તમારી સ્થિતિ હું કલ્પી શકું છું. અહીંયા ઘડિયાળ છે અને અમારી સામે કંઈ ઘડિયાળ મૂક્યું જ નથી, પણ અમારી ઘડિયાળ છે તમારો ચહેરો. તમારા ચહેરા ઉપરથી અમને ઘડિયાળ થોડી થોડી વાંચતા આવડે. મને તો વાંચતા આવડે છે, બધા કંઈ 100-125 પ્રવચનો કર્યા હશે, એટલે હું તમારી આંખની ઘડિયાળ હું કંઈક પારખી દઈશ. બાકી બહુ અઘરું પડે છે. જ્યારે અમે અમારા વાતોમાં પડી ગયા હોઈએ ત્યારે આ માઇક પકડ્યું છે, તમારી શું સ્થિતિ થશે એ ખબર પડતી નથી. અને આપેલી 10 મિનિટ, આપેલી 15 મિનિટનું શું થાય, મને પોતાને તો એના અનુભવો છે. કોઈક વાર તો બહુ હું થાય, હું બહુ શિસ્તવાળો માણસ છું, કહેલી મિનિટથી વધારે ન બોલું. અમે પ્રોફેસર આવ્યા ને એટલે 44 મિનિટ અમારી મિનિટમાં ઘંટડી વાગે જ વાગે. એમ સાહેબે પણ બરાબર 44 મિનિટે પૂરું કર્યું, એ થાય. પણ મને કેનેડિયન કોન્ફરન્સમાં ગયેલું ત્યારે મારા પ્રમુખ હતા, તે આમ પહેલી વાર મારો બીજું કંઈ નહીં, પણ એટલા માટે હું જબ્બો પહેરું છું હંમેશા. એટલે પાછળ બેઠેલા પ્રમુખે જબ્બો ખેંચ્યો એટલે પછી મેં એમની સામે જોયું. એણે મેં કોઈ 5 મિનિટ્સ, ખરેખર તો હું પૂરું કરવાનો જ હતો, પણ હવે એણે 5 મિનિટ્સ કહ્યું એટલે હું 5 મિનિટ સુધી બોલ્યા કર્યો. જ્યાં 4.5 મિનિટ થઈ એટલે પાછું એણે જબ્બો ખેંચ્યો અને મને કહે 5 મિનિટ્સ, એટલે હું પછી આગળ બોલ્યો. પછી ત્રીજી વાર થયું એટલે પછી મેં કહ્યું કે બાપા ક્યાં સુધી મારી પાસે તમે બોલાવ્યો છે. એ કહ્યું આઈ એમ ટેલિંગ યુ ટુ સિટ ડાઉન. એટલે પણ તમે મને જબ્બો ખેંચીને 5 મિનિટ કહો એટલે હું એમ છું તમે 5 મિનિટ બોલો 5 મિનિટ બોલો કરો છો. સારો રસ્તો ઘંટડી રાખવાનો છે, પણ અહીંયા કંઈ પ્રમુખની ઘંટડી રાખી નથી. અને ઘંટડી રાખે તો આ માઇક આવે છે ત્યારે માણસ બહેરો બની જાય છે. એને ખ્યાલ આવતો નથી કે કયો સમય ક્યાં થઈ ગયો, અનંતની યાત્રાએ પહોંચી જાય છે. એટલે મેં વૈજ્ઞાનિકોને વિનંતી કરી છે કે એક માઇક એવું રાખવું કે જેમાં એલાર્મ મૂકી રાખ્યું, એમાં 15 મિનિટ થાય એટલે તરત જ આ માઇકમાંથી પાણીનો ફુવારો છૂટે. એટલે 14 મિનિટ થાય એટલે આમ જ મને જ ગભરામણ થાય કે હમણાં પાણીનો ફુવારો છૂટશે. પણ પછી એમાં કોઈક વાર તો એમ થાય કે 14 મિનિટ ને 15 મિનિટ થાય અને પાણીનો ફુવારો થાય, પેલું તો આઘું ખસી જાય તો શું. એટલે ખરેખર તો કનેક્શન રાખવું પડે કે પ્રમુખ જે વખતે એટલે દબાવે બેલ એટલે પાણીનો ફુવારો છૂટે. અને જો એકવાર ચૂકી જાય તો બીજી વાર પાણીનો ફુવારો. અને પછી એક મશીન એવું રાખવું જોઈએ કે જે આમ પ્રમુખ એને ફેરવી શકે. એટલે પછી હું આમ કર્યા કરતો હોય પાણીનો ફુવારો આવ્યા જ કરે. આવું કોઈ મશીન ન શોધાય ત્યાં સુધી અંદાજે હું જેટલું લાંબુ બોલું એટલું આપ શાંતિથી સ્વીકારી લેશો. મારી પાસે એક કવિતા છે અને તેનું આપણે એ કરીશું. કૃષ્ણની કવિતાઓ બધી જે લખાઈ છે તે મોટે ભાગે કૃષ્ણ વિશેની, રાધા વિશેની કવિતાઓ લખાઈ છે. મારી આ કવિતાનું નામ છે કૃષ્ણ વિનાની કવિતા. કૃષ્ણ વિનાની કવિતા. એક કવિ છે મારા જેવો ઉશ્કેરાયેલો. એ કહે છે કે મારે રાધાને કહે છે કે રાધાજી આપણે એવું કરીએ કે કૃષ્ણની વાત આવે નહીં એવી કવિતા લખી. આ બધા હરીન્દ્ર દવે કૃષ્ણની વાત, રમેશ તો કૃષ્ણની વાત, સુરેશ દલાલ તો કૃષ્ણની વાત, બધા કૃષ્ણની કવિતા લખે. હવે તો કૃષ્ણ વિશે ભાષણો પણ કરતા થઈ ગયા છે બધા. તો આપણે કંઈક એવું કરીએ કે કૃષ્ણ ન આવે, કૃષ્ણ વિનાની કવિતા. રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે. કવિ કહે છે રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. બોલ તને મંજૂર છે, મંજૂર છે, મંજૂર છે, બંસરીની વાત નહીં આવે. રાધા 100 ગીત તારા લખવા મંજૂર છે, કૃષ્ણનું નામ નહીં આવે. વાંક નથી તારો, કવિ રાધાને કહે છે વાંક નથી તારો, મને વેર નથી મનમાં. વાંક નથી તારો, મને વેર નથી મનમાં, પણ આજે નિર્ધાર મારો પાકો. કૃષ્ણ કેરા જાદુથી, કૃષ્ણ કેરા જાદુથી મુક્તન એકેય કવિ પાડ્યો એણે છે કેવો છાકો. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ વિના તો કવિથી રહેવાય જ નહીં. બીજા 6 ડરતા ને ભરતા. પ્રેમની જ્યાં વાત આવી, પ્રેમની જ્યાં વાત આવી ત્યાં ટપક્યું ગોકુળિયું. કવિને કંઈક સૂજ્યું ને તો ગોકુળિયું લાવ્યા છે, ગોકુળ મારું ગામ. પ્રેમની જ્યાં વાત આવી ત્યાં ટપક્યું ગોકુળિયું ને ગાયો ને જમના કિનારો.
કિશન વિના તો જાણે પ્રેમ જેવું ક્યાંય નહીં. કિશન વિના તો જાણે પ્રેમ જેવું ક્યાંય નહીં. શો પાક્કો છે ગોઠવ્યો ઈજારો? બીજા છો ડરતા ને ભરતા છો ખંડણી. હું તો કવિ ક્રાંતિ ધ્વજધારી, ડરતો ને કૃષ્ણથી હું. કવિઓને કહેતો છે દુનિયા કનૈયાથી થાકી. માઠું લગાડજે માં ભોલુડી રાધિકા. કવિ કહે છે માઠું લગાડજે માં ભોળુડી રાધિકા. કૃષ્ણનો એ વાંક નથી જાજો, કૃષ્ણનો એ વાંક નથી જાજો. અમે અકર્મી કલ્પનાના કંજુસિયા, મળતો વિષય ન બીજો તાજો. રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. તારા હું ગીત લખું 101 પૂરા, તારા હું ગીત લખું 101 પૂરા. પાડીએ રિવાજ હવે ન્યારો, કાનુડાનું નામ વિના તારું નામ ગાઈએ. રચીએ દુનિયામાં નવો ધારો. રાધા 100 ગીત તારા લખવામાં જ કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. અને હવે રાધાજી જવાબ આપે છે. કવિતાનો બીજો ભાગ આવે છે. રાધાજી જવાબ આપે છે. ઘંટડિયું રણકી અને રાધાજી ટવક્યા. હવે રાધાજી બોલે છે, ઘંટડિયું રણકી ને રાધાજી ટવક્યા કે મારી પરવાનગી શું માગો? ઘંટડિયું રણકી ને રાધાજી ટવક્યા કે મારી પરવાનગી શું માંગો? કૃષ્ણ વિનાના તમે 101 શું 1 લાખ ગીતડા ગાઓ, પણ કેમ કરી ગાશો? મને એનું છે અચરજ, કેમ કરી ગાશો મને એનું છે અચરજ. આ આટલામાં 7 વાર આવ્યો. કૃષ્ણનું નથી લખવું એવી કવિતા લખવામાં 7 વાર તો કૃષ્ણનું નામ આવ્યું, પણ કેમ કરી ગાશો મને એનું છે અચરજ. આ આટલામાં 7 વાર આવ્યો. ઘંટડિયું રણકી ને રાધાજી ટવક્યા. રાધાજી કહે છે આગળ, ઓઠેથી અઠાવો, એને કૃષ્ણને ઓઠેથી અઠાવો તો આંખમાં છુપાતો, ઓઠેથી અઠાવો તો આંખમાં છુપાતો, ને પાપણ ઢાળો તો સામે આવે. આંખો ખોલો તો હાશ કૃષ્ણ નથી ક્યાંય, અરે હૈયે આ નટખટ સંતાયો. રાધા લાગણીથી કહે છે, ઓઠથી અઠાવો તો આંખમાં છુપાતો, ને પાપણ ઢાળો તો સામે આવે. આંખો ખોલો તો હાશ કૃષ્ણ નથી ક્યાંય, અરે હૈયે આ નટખટ સંતાયો. હું એ રીસાણીથી એક દી. રાધા કહે છે કે કૃષ્ણ ઉપર તમને એકલાને ગુસ્સો નથી ચડ્યો, મને ચડ્યો તો. હું એ રીસાણીથી એક દી ને હૈયેથી વાળી જોડીને બહાર કાઢ્યો. હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ, હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ, અને મારો ન ક્યાંય અણસારો. હું એ રીસાણીથી એક દી ને હૈયેથી વાળી જોડીને બહાર કાઢ્યો. હળવી થઈને દર્પણમાં જોયું તો કૃષ્ણ, અને મારો ન ક્યાંય અણસારો. કૃષ્ણ છે જ નહીં, હું દર્પણમાં જોઉં છું તો પણ મને કૃષ્ણ દેખાય છે. હૃદયમાંથી કાઢી નાખું છું અને જ્યાં હું જોઉં છું કે હર્ષ કરું છું તો પાછો ત્યાં ને ત્યાં કૃષ્ણ જ બધે હોય છે. કપરું છે કામ. કવિ કૃષ્ણ વિનાની કવિતા લખવી કપરું છે કામ. કપરું છે કામ ભલી તમને આ હસશે કે કાનાનું નામ નહીં લેવું, પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એના એક એક અક્ષરમાં કાનો. કેમ કરી રચશો તમે ગીત રાધાનું, એના એક એક અક્ષરમાં કાનો. રાધા શબ્દમાં જ 2 વાર તો કાનો આવી જાય છે. તમે કાના વિનાનું રાધાનું ગીત કેમ લખશો? કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો. આપણાથી છૂટે કેમ આપણો જ નાતો. કવિ છોડો ને છૂટવાની વાતો, કવિ છોડો ને છૂટવાની વાતો. આ એક કવિતા કૃષ્ણ વિનય છે. હવે આમાં તમે જોશો સેજ પ્રસન્નતા છે, પણ ભક્તિ જ છે. તોફાનથી વાત કરે છે, કૃષ્ણનું નામ કાઢી નાખીએ, આ કવિઓ અકર્મી છે, આમ તે કરી છે, પણ કવિતા જતી 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 માત્ર કવિતા જ રહે છે. હાસ્યની વાત આછી 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 એક સેજ ટપકું કરે. આપણે 4 કે 3 જોઈશું કે એક એકથી જુદું આવી જાય. અહીં સેજ બીજું આવે છે. સ્વર્ગસ્થ બકુલ ત્રિપાઠી. સ્વર્ગસ્થ બકુલ ત્રિપાઠી. વિચાર અને હાસ્ય જોડે ના હોય જોઈએ. બકુલ ત્રિપાઠી પંચભૂતનું સહજ સંયોજન
ઈસવીસન 1928, મારો જન્મ 1928માં. બકુલ ત્રિપાઠી પંચભૂતનું સહજ સંયોજન ઈસવીસન 1928. પેરેગ્રાફ. સ્વ બકુલ ત્રિપાઠી પંચભૂતમાં ભળી ગયા ઈસવીસન 2000. બેસણું રાખ્યું નથી, ખાલી અથડામણ. બકુલ ત્રિપાઠી જન્મ 2001. ફૂટપાથ શેતરંજી, ચિત્રો જોજો. એક ફૂટપાથ શેતરંજી, જાડા પાડા પંડિતજી, જાડા ચશ્મા, વાંકા વળીને હસ્તરેખા જોઈને કહે છે, ગયે જન્મે તમે, હા જરા જોઉં કે ગયે જન્મે તમે બકુલ ત્રિપાઠી હતા, હવે પુણ્ય કરો તો છૂટશો. અવસાન ઈસવીસન 2072. બકુલ ત્રિપાઠી ઈસવીસન 2073. લાવો પેડા છોકરો. બિસ્માર સીડી, ઉપર જતા મેળી, ડોશી કાળી શાલ ઓઢેલી, કાચનો ગોળો, मैं देख रही हूं दूर दूर. પેલી જ્યોતિષ જોયે છે ને ભાઈઓ ગોળામાં, दूर दूर डिस्टेंट में फ्यूचर में एक दिन जरूर तुम बकुल त्रिपाठी बनोगे. 10 રૂપીસ પ્લીઝ. જણાવતા ખૂબ દુઃખ થાય છે. આપણા બકુલભાઈ ગઈકાલે મોડી રાત્રે સાલસ સ્વભાવ, ઈશ્વર એમના આત્માને શાંતિ આપો. 30મી નવેમ્બર 2155. બકુલ ત્રિપાઠી 1 ડિસેમ્બર 2155. વાહ 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 વાહ. કવિતા પૂરી. આ બીજી વાત કંઈક આવી ગઈ. હવે આપણે તદ્દન બીજે છેડે જઈએ છીએ, અને તે સ્થૂળ હાસ્યની વાત. મને ઘણી વાર એમ થયા કરે કે આપણે ભગવાને આપણા શરીરની પુનર્રચના કરે તો કેવી કરે, તો એને માટેની જાત જાતની રચનાઓ અમે લોકો ચર્ચા કરીએ. ત્યારે મિત્રો બેસીને વાત કરીએ કે કોક કે આંખ આગળ આપી છે, એને ભલે એક આંખ આગળ આપીને એક પાછળ આપી હોય. મેં તમને કહી વાત તો બહુ સરસ થઈ જાય. આંખ આગળ હોય અને પાછળથી અત્યારે કોઈ એને અડપલું કરી જાય તો ખબર ન પડે. આપણે ત્યાં કોન્ફરન્સમાં ઘણી વાર મિત્રો એવું કરે છે કે પાછળ કંઈ ધબ્બો લગાવી જાય તો ગામ આખો શા કરે ને આપણે ખબર ના પડે. પાછળ આંખ હોય તો સારું. બીજાએ કહ્યું કે આ બે આંખની વાત તો સારી છે, પણ તે ઉપરાંત એના કરતાં જો બે આંખનો બદલવી ન હોય, કારણ પર્સ્પેક્ટિવ રહે છે. અને બે આંખો તો પછી બે ચશ્મા જોઈએ, એક ચશ્મો આ બાજુ, એક ચશ્મો આ. કાન બે રહ્યા તો આ દાઢી ઉપર રાખ્યું, બીજી દાઢી ઉપર રાખ્યું. એના કરતાં ભગવાન એવું રાખે કે આંખો ભલે એક બાજુ, પણ આ ડોકી છે ને તે ચારે બાજુ ફરી શકાય, 360 ડિગ્રી એવી રાખે. એટલે પાછળ મારે જોવો ત્યારે પાછળ જોવાય. પછી બીજા કહું ભાઈ એમાં એક જરા જોખમ છે, કારણ કે તમે આમ જુઓ અને ભૂલમાં મારે એવું બધું થાય છે. પેલા શિષ્યનો પેલો એ ઢાંકણું કરવાનું હોય, એ ઢાંકણું આમ કરવાનું પડે. જો તમે આમ કરો તો ઢાંકણું ટાઈટ થઈ જાય. પછી તમારે એને ગરમ કરો અને પાણીમાં નાખવાનું બધું થાય. એટલે સ્ક્રૂ કરતાં કરતાં આમ થયું પછી મને યાદ ના રહે કે ડાબી બાજુ પાછું કરવાનું. આમ જો કર્યું તો બટકી જાય, તો પછી પાછળ રહે. પછી પાછો મારે રિપેરર બોલાવવો પડે. અને તમે જાણો છો કે આજે બાથરૂમના પ્લમ્બરની આટલી મુશ્કેલી છે, તો જ્યારે માથાના પ્લમ્બરની તો કેટલી બધી મુશ્કેલી થશે. એટલે મારે મુશ્કેલી પડે. એટલે કહ્યું ભાઈ આ નહીં રાખો. ત્રીજાએ કહ્યું, અમેરિકન ભાઈ હતો અમારો, કે અમે તો કહીએ, અમે જર્મનીવાળા તો કહીએ છીએ ભગવાન બેને ભલે 4 હાથ કરી નાખે ને તો બહુ સરસ. મેં કહ્યું એ વાત બહુ સારી. અમે હિન્દુસ્તાનવાળા પણ પ્રાર્થના કરી જોડાવા તૈયાર છે અપીલમાં કે બેને ભલે 4 હાથ આપે. તમે શા માટે? તો કે અમે તો એટલા માટે કે અમે 2 હાથે કામ કરીને દેશને આટલો ઊંચો લાવ્યા. જો અમારી પાસે 4 હાથ હોય તો વિશ્વનો સૌથી ઉદ્યોગી દેશ અમે બની શકીએ. એટલા કામગરા અમારા માણસો છે, જર્મની, જાપાન. તમે પણ એટલા બધા ઉદ્યોગી, બેને ભલે 4 હાથ. મેં કહું ના, અમારે તો શું છે કે 2 હાથ માથે મૂકી અને અમે સૂઈ ગયા હોઈએ ને તારે માખો ઓરાડવા મુશ્કેલી પડે છે. તારે 2 હાથ હોય તો માખો ઓરાડ્યા કરે, અને 2 હાથ હોય તો અમે કરીને સૂઈ જઈએ. એટલા માટે મારે 4 હાથ. પછી છેલ્લે મેં કહ્યું ભાઈ તમે શું ફેરફાર કરો? તો મેં કહું ભાઈ મને તો ભગવાન પૂછડું પાછું આપે તો ગમે. મૂળ આપણો અધિકાર નહોતો. વર્ષો સુધી હજી કોર્ટમાં કેસ ચાલે છે, એનો નિકાલ આવ્યો નથી. વાંદરાને પૂછડું
રાખ્યું ને આપણો પૂછડાનો કબજો જતો રહ્યો. બાકી મૂળ તો આપણે પૂછડાવાળા હતા જ. મેં કહું ભાઈ અમે તો અમદાવાદથી આવીએ છીએ ને અમે લોકો માનીએ કે આપણે મૂળ મિલકત તો જવા દેવી નહીં, તો પૂછડું અમારું પાછું આવી જાય તો કંઈ ખોટું નહીં. એટલે પેલા કે પૂછડું આવે તો ઇટ વિલ બી અ ન્યુસન્સ. મેં કહું ઇટ વોન્ટ બી અ ન્યુસન્સ. તમે જો બીજા કેટલા બધા લાભ છે એના. 2-3 વસ્તુ. એક તો પૂછડું આવી જાય એટલે આપણા લોકો ખાસ કરીને અમેરિકન દ્રષ્ટિએ, અત્યારે કન્ઝ્યુમર્સની દ્રષ્ટિએ, મેં કહું ટીવી વાળાને હજારોની જાહેર ખબર મળશે, લાખો કરોડોનો ધંધો નવો આવશે. કેમ? કારણ કે આટલા ભગવાને વાળા આપ્યા છે તો શેમ્પૂને ને સાબુની આટલી એટલી જાહેર ખબરો આવે છે. પછી તો પૂછડા શેમ્પૂ, તમારા પૂછડા ઉપર કયું શેમ્પૂ વાપરો છો? અજીત શેમ્પૂ. આહા, આ તારા પૂછડા પર તે કયું શેમ્પૂ વાપર્યું છે? અને પેલો ખુશ થઈ જાય. આ પૂછડા શેમ્પૂ. પછી પૂછડાના કાંસકા થશે, પછી પૂછડાનું પેલું એને ઓઇલ લગાડવાના, પછી પૂછડા રંગવાની ફેશન પણ થશે. અને પછી જેમ અત્યારે લગ્ન વખતે હેર ડૂ કરાવવા જાય છે તેમ પૂછડા ડૂ કરાવવા જશે. એમ કે હું તો ટેલ ડૂ કરાવવા ગઈ હતી, અને ટેલ ડૂમાં જુદી જુદી રીતે પૂછડાની ગાંઠો વાળી આપે, જુદા જુદા રંગો પૂછડા ઉપર પડે. કેટલો બિઝનેસ થશે. નડિયાદ ગામમાં જો જરાક મંદી હોય અને ભગવાને આપણે પૂછડા આપી દીધા તો એની દુકાનોની દુકાનો ખોલવા મળે, ટીવી પર દુકાનો. અમેરિકન વાળા તો ખુશ થઈ ગયા કે ધેટ્સ અ ગુડ આઈડિયા. પછી પૂછડું ખુલ્લું ના રાખે તો પૂછડાનું કવર, જેમ આપણે ખમીસ છે, ટાઈ છે, માથાનું છે, કેટલું છે, એવું પૂછડા કવર થાય. અને વેરાયટી ખાતર આપણે પુરુષોને વેરાયટી માટે કશી સગવડ નથી, એક ટાઈ સિવાય નહીં. ટાઈ તો આપણે પહેરતા નથી, એટલે પૂછડા રંગરંગીન થાય. એટલે પછી એમ કે આજે હું જઉં તો કયો કોટ પહેરું, કયું પેન્ટ પહેરું, કયું પૂછડા કવર પહેરું? તો આજે નહીં, પેલું બદામી નહીં, પેલું ગ્રીન પટ્ટાવાળું પહેરો. તો ગ્રીન પટ્ટાવાળું પેલી પણ નીકળતી વખતે બહાર નીકળશે, ચાલો આપણે આજે મેચિંગ પૂછડા કવર પીએ. પછી મેચિંગ પૂછડા કવર પૂછડા ઉપર. પછી પાર્ટીમાં જાય તો સાડી તો બધી એની જૂની છે, એટલે પૂછડા કવર નવું લઈ આવી લાગે છે. કેટલી વાતો કરવાનો આપણને વિષય મળશે, પણ સૌથી મોટી વાત તો મારી અંગત રીતે હું કયા કરું છું કે ભગવાન જો પૂછડું આપે તો એટલી બધી સગવડો થઈ જાય. અત્યારે બસમાં આપણા હાથમાં પાર્સલ હોય, ચોપડી હોય, તમે બસોથી બસમાં આવતા હોય, આ પેલો ટિકિટવાળો ટિકિટ માંગે, આંખ જ મુશ્કેલી. એક હાથમાં ચોપડી લીધી હોય, બીજે હાથમાં પેલો બસનો દંડો પકડ્યો હોય, આમ આમ ઝૂલતા હોય, એના ટકતા હોય. પેલો કંડક્ટર કે ત્યારે તે વખતે ભાઈ મારા ખિસ્સામાંથી જરા રૂપિયો કાઢીને એને આપણે એવું કહેવું પડે. એ ન કરે તો કોકને ચોપડી આપવી પડે કે ચોપડી સંભાળે. જો તમે આ છોડો અને હાથ ખિસ્સામાં નાખો તો ગબડી પડવાની બીક રહે. બસવાળા અને બસવાળા ડ્રાઈવરો એ વખતે જ બસ ઊભી રાખતા હોય છે જ્યારે તમે ગબડી પડો. જો પૂછડું હોય તો પેલું પૂછડું કાઢી અને દંડા ઉપર વીંટાળી દેવાનું, એક હાથ ખુલ્લો ને ખુલ્લો. એ પૈસા આપો, ટિકિટ લો, પરચુરો લો, કશો જ વાંધો નહીં. છત્રી લઈને આપણી પ્રિયતમા જોડે જઈએ છીએ ત્યારે એને છત્રી આપણે જોડે ધરીએ છીએ. ખરેખર એક છત્રીમાં 2 જણ નથી માતા, પણ આપણે ભીના થઈએ તો પેલી કે તમે ભીના થાવ છો સારું નહીં, એમ કરીને આપણી નજીક આવે. આપણે પણ એમ કે તું ભીની થાય તો સારું નહીં, આપણે એની નજીક જઈએ છીએ. એટલે અત્યારે તો બહુ સારું લાગે છે. એક છત્રી હોય અને 2 જણ. એની પણ મેં કવિતા લખી છે, પણ આજે નહીં કહું. તો 2 છત્રીમાં ભેગા ચાલતા હોઈએ. પણ પછી 2 કે 4 કે 5 વર્ષ થાય છે ને, પછી છત્રીમાં બહુ જોડે જાક તમે સરખા ચાલો, જાક તમે સરખા નંબર તો હું ભીની થઉં છું, જુઓ ને તમે, તો હું ભીનો થઉં છું તો નહીં. કેટલી તકલીફ થાય છે. આપણે ભીના થવાનો વાંધો નહોતો, પણ આપણે આમ છત્રી ધરીને જઈએ તો લોકો મસ્કરી કરે કે સાલો આ એ થાય. જો પૂછડું હોય તો આ પૂછડા વાત એને છત્રી લઈને ધરી દેવાનું, પતિ તો રાજી થા, તારા ઉપર છત્રી. આપણે નિરાતે પલાળતા પલાળતા જઈએ છીએ. તો રોમાંચની દ્રષ્ટિએ પણ જીવનમાં ડહાપણની વાત છે. ખુરશી ન હોય ત્યારે પૂછડું વીટીને બેસી જાય. એટલે પછી મેં આ કવિતા લખી. હૃદયના ઊંડાણથી પ્રાર્થના. હૃદયના ઊંડાણથી પ્રાર્થના. પ્રભુ મને પૂછડું આપોજી, હરિ મને પૂછડું આપોજી. મને ગાતા પણ સારું આવડે છે, અને એમાં સૌરાષ્ટ્રી ઢબે ભજન ગાવાના હોય ત્યારે તો તમારી આંખમાંથી ડળક ડળક આંસુ ન વહે તો મને કહેજો. એ પ્રભુ મને પૂછડું આપોજી, હરિ મને પૂછડું આપોજી. ધારો કે આપણી પાસે મંજીરા હોય તો આમાં મંજીરા વગાડું છું, આમ કરું છું. એ પ્રભુ મને પૂછડું આપોજી, હરિ મને પૂછડું આપોજી. એ નાક લાખેણું આંખ મોઘેરી, નાક લાખેણું આંખ મોઘેરી, કાનની શોભા નેરી, હે કાનની શોભા નેરી. એ અડપચી મને બામણી આપી, અડપચી મને બામણી આપી. હે પ્રભુ અડપચી મને બામણી આપી, ઈશ કૃપા છે ઘણેરી.
ખૂટે એક પૂછડું આપો, કૃપાનિધિ પૂછડું આપો, હરિ મને પૂછડું આપોજી, પ્રભુ મને પૂછડું આપોજી. એ વૃક્ષ જોઈ મારી આંખમાં શું, એ વૃક્ષ જોઉં છું બાપુ, ઝાડ જોઉં છું તારે મને આંખમાં ડળક ડળક આંસુ વહે છે કે અરે આ ઝાડ પર બેઠેલો વાનર, એને એક લાંબુ પૂછડું છે, એ ડાળની વાદે પૂછડું વિટાળે છે અને આનંદથી હિંડોળા ખાય છે, પણ હું જન્મ્યો માનવ, મને પૂછડું નહીં. હે પ્રભુ મને પૂછડું આપો. વૃક્ષ જોઈ મારી આંખમાં શું, જિંદગી જીવતો ફાંસું. વૃક્ષ જોઈ મારી આંખમાં આંસુ, જિંદગી જીવતો ફાંસું. પૂછો વિનાનું જીવવું મારું, એ પૂછો વિનાનું જીવવું મારું, પૂછો વિનાનું જીવવું મારું. કૂદી કૂદી પછડાવું પ્રભુ મારે, કૂદી કૂદી પછડાવું પ્રભુ મારે. ઠાલું નીચે પછડાવો પ્રભુ મને, ફોગટિયું પછડાવું. હરિ મને પૂછડું આપોજી, હરિ મને પૂછડું આપોજી. હરિવર પૂછડું આપોજી, કૃપાનિધિ પૂછડું આપોજી. હાથ જોડી કરું વિનતી હે પ્રભુ, હાથ જોડી કરી વિનતી હે પ્રભુ. દિનની સૂળ જીવાણી, અશ્રુ જળે તારા પાય પખાડું, અશ્રુ જળે તારા પાય પખાડું. પીછો વિનાનું પ્રાણી, પૂછ વિનાનું પ્રાણી. પ્રભુ મને પૂછડું આપોજી, હરિ મને પૂછડું આપોજી. એ પૂછ ન આપે તો પ્રાણ હરી લે, પૂછ ન આપે તો પ્રાણ હરી લે, પ્રાણ હરી લે, પ્રાણ હરી લે રે. પ્રભુ મને પૂછડું આપોજી. આ જુદી રીતે એક પૂછડું આપવા જેવી વાત કવિતામાં કંઈક જુદી રીતે કરી. મને લાગે છે 9:30 નીચે થયા હશે, પોણો કલાક થયો હશે. જો 10:15 થયા હશે તો આપણે પૂરું કરીશું. 10:15 થયા છે, કેટલા વાગ્યા છે? 10:20 થઈ. મને લાગે છે આપણે પોણો કલાક મારે બોલવાનો હતો, 9:30 સાહેબે પૂરું કર્યું. 10:20 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને ક્યારેક વધારે વિગતે આ મારો નવો રસ, હાસ્યની કવિતા પીરસવાનો રસ, એની વાત આપણે કરીશું. એક છેલ્લી વાત, મારી જે અનુસંધાનની વાત હતી હાસ્યના જુદા જુદા રસમાં, એ બહુ સમજાય નહીં એવી પણ નાનકડી વાત છે. ડાયન્ટન નામનો ફ્રેન્ચ રેવોલ્યુશનનો એક માણસ, અને એ ડાયન્ટન રેવોલ્યુશનમાંથી તે વખતે તો બધા એક રાજા આવે ને બીજો રાજા તો નહીં પણ એક ડિરેક્ટર થાય ને બીજો ડિરેક્ટર થાય ને એક સત્તા પર આવે ને બીજો પર, આને મારી નાખે ને આને મારી નાખીને ગિલોટીન પર વધેરી દેવાનું, એવું મારી ચાલ્યા કરી રેવોલ્યુશન ફ્રેન્ચ ક્રાંતિ પછી. આમાં ડાયન્ટન એ ફ્રેન્ચ ક્રાંતિ કરનારો ટેકેદાર, 30, 34, 35 વર્ષનો. પણ વળી પાછી બીજો કોઈ પક્ષ આવ્યો અને ડાયન્ટનની સામે ખોટા આક્ષેપો મૂકીને એને ગિલોટીનમાં, આજે રાત્રે ગિલોટીન એટલે એમ તલવાર એક ઉપરથી આવે હથોડી જેવી, અને ડોકું મૂકવાનું પેલાનું કેદીનું, અને ધડ દઈને ડોકું કપાઈ જાય અને ડોકું ગબડતો ગબડતો લોહીની ધારાઓ આવે. અને બંને બાજુ લોકો, ફ્રેન્ચના ગાળા થઈ ગયેલા લોકો ઉરિયો બોલાવતો બૂમો પાડતા જોડે ટોળાબંધ થાય અને એક દિવસમાં 10, 20, 30 માણસોને વધેરી નાખવામાં આવે. રાજાને પણ એવી રીતે મારી નાખવામાં આવેલો. મેરી આંતવાને, ખૂબ રૂપસુંદરી, ખૂબ મોટી રાણી, તેની પણ એ રીતે વધેરી નાખવામાં આવે. ડેન્ટનને પણ વધેરવાનો હતો. ડેન્ટન જ્યારે જાય છે ત્યારે 2 વાત કરે છે. એ તો હસતો સલામો ઝીલતો, જાણે વરઘોડામાં જતો હોય એ રીતે જાય છે. ઇટ્સ ઓલ લાઇટ. પાછો બીજા પેલા સત્તાધારીને જોવે તો કે કમ ઓન, યુ આર કમિંગ વિથ મી આફ્ટર 3 months. 3 મહિના પછી તારો વારો આવવાનો છે, જસ્ટ ડોન્ટ વરી. એમ કરતો હસતો જાય છે. આખું એનું ચિત્ર આપ્યું છે. અને એનું ખડખડાટ પ્રગટ પણ હાસ્ય, એની વાતોમાં હાસ્ય. પછી એક જોડેવાળો લેખક કવિ નિશાસા નાખતો હોય છે કે મારી કવિતાનો સંગ્રહ મારે પ્રગટ કરવાનો રહી ગયો અને આ લોકો મને હવે ગિલોટન પર મારી નાખે છે. અરે કે ડોન્ટ વરી અબાઉટ યોર વર્સિસ. વર્સિસ એટલે અંગ્રેજીમાં વર્સિસ એટલે કવિતાની પંક્તિ. ડોન્ટ વરી અબાઉટ યોર વર્સિસ. હવે ફ્રેન્ચ ભાષામાં વર્ષ એટલે જીવડું, વર્ષ એટલે જંતુ. તો કહે છે ડોન્ટ વરી અબાઉટ યોર વર્સિસ. વિધિન 1 week યુ વિલ હેવ મિલિયન્સ ઓફ વર્સિસ ઇન યુ. તું તારી કવિતાના સર્જનની શું કામ ચિંતા કરે? 1 અઠવાડિયા પછી તારા શરીરમાં લાખો વર્સિસ હશે. વર્ષ ઉપરની પણ કવિતાની પણ જીવડા એક મૃત્યુ ઉપર જઈ રહ્યા છે, અને અઠવાડિયા પછી તો તારું શરીર કોઈ જવાનું છે, જંતુઓ હશે, તારે જોઈએ એટલા મળી રહેશે, તો તારે 1 વર્ષની શું કામ ચિંતા કરે છે? ઘણા વર્ષો મળશે. પછી શેક્સપિયર, અને પછી જ્યારે
એક એ જાય છે ત્યારે બીજા મિત્રની જોડે વાત કરે છે ડોકા પર, ડોકું નજીક લાવીને, ત્યારે પેલો પેરાગીર બૂમ પાડે છે, કમ ઓન ડ્રોન બ્રિંગ યોર હેડ્સ ટુગેધર. એટલે પેલો કહે છે, ઓ આ બધું શેની ઉપર તું વાંકી કરે છે? સી યુ કાન્ટ પ્રિવેન્ટ અસ ફ્રોમ બ્રિંગિંગ અવર હેડ્સ ટુગેધર આફ્ટર ધ નેક્સ્ટ 10 મિનિટ્સ. 10 મિનિટ પછી અમારા છૂટા પડેલા ડોકા એકબીજાની જોડે એક જ કોથળામાં એક જ છાપમાં ભરાવાના છે, તે વખતે અમારા ડોકા ભેગા થવાના છે, તને શી ચિંતા છે અમારે એટલામાં? આ એની વાત શેક્સપિયરે હેમ્લેટમાં પણ રાજાની એક વિદૂષક રાજાની ખોપરી લે છે, ગ્રેવ ખેનારો, અને કે આ રાજાની ખોપરી, કેમ છો રાજા સાહેબ, મજામાં છે? તમે માછલીઓ બહુ ખાધેલી ને? હા હા, તે માછલીઓ જીવડાને ખાઈ ગયેલી, એટલે જીવડાએ માછલીઓને ખાધા, તમે માછલીઓ ખાધી, એટલે રાજા સાહેબ પછી તો શું થાય, એટલે પછી તમે અહીંયા આવ્યા એટલે જીવડાઓએ તમને ખાધા, એટલે હવે એ જીવડાને માછલીઓ ખાધશે, એટલે તમારો કુંવર એ પાછી માછલી ખાશે, અને એ તમારે એટલે પછી એનું શરીર આ જીવડા ખાશે. એ તો ભાઈ આવું જ બધું ચક્કર ચાલે છે. એમ બે વિદૂષક, 2 ક્લાઉન્સ ગ્રેવ ડિગિંગ કરતાં કરતાં મૃત્યુની વાત કરે છે. આવી તો અનેક હાસ્યના જુદા જુદા રસોની વાર્તા છે. ક્યારેક આપણે આની વાતો વધારે વિગતે કરીશું. આપ સૌએ જે શાંતિથી, જે શ્રદ્ધાથી, જે ધીરજથી 12 વર્ષના બે અણવરોને માંથી બંનેને સાંભળ્યા એ માટે આપ સૌને શાંતિ. ખૂબ ખૂબ આભાર બકુલભાઈ, અને આપ સૌનો પણ, આપ સૌ આ કાર્યક્રમના હાથ પગ છો, આપના કારણે જ આ કાર્યક્રમ ચાલી શક્યો છે, એટલે આપ સૌને પણ કાર્યક્રમ જીવંત બનાવવા બદલ આભાર. એક જાહેરાત જે શરૂઆતમાં કરવાની હતી એ અત્યારે એ ભૂલ સુધારીને કરું છું કે આપ સૌની આ જે રસકીય પ્રવૃત્તિ જોઈ અને નડિયાદના કેટલાક વિદ્વાન અને જાગૃત માણસોની ઈચ્છા થઈ છે કે આવા કાર્યક્રમો વારે વારે થાય, એવી એક અલગ સંસ્થા થાય. એના માટે જ નડિયાદ જેનાથી ઉજળું છે તે ગોવર્ધનરામના નામ સાથે સંકળાઈને ગોવર્ધનરામ અધ્યયન કેન્દ્ર એવી એક અલગ સંસ્થા અલગ રીતે શરૂ કરવામાં આવી છે, જેના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર અરવિંદભાઈ વ્યાસ છે, એમની સાથે કમલનયન દવે, રમેશભાઈ પણ છે, ડૉક્ટર રમેશભાઈ શાહ પણ છે, એટલે ડૉક્ટર કનુ મોદી પણ એમાં છે. એટલે આ લોકોએ આવી રીતે જે અલગ સંસ્થા શરૂ કરી છે અને એમાં આ પ્રકારની જ પ્રવૃત્તિ સાહિત્ય, સંગીત, નાટક અને વિવેચનાદિ ક્ષેત્રમાંથી આપણને વારે વારે આનંદ મળે એ રીતે શરૂ કરવાની છે. હું પોતે પણ અરવિંદભાઈના આગ્રહથી આમાં સંકળાયેલો છું જ. જે કોઈને આમાં સભ્ય થવું હોય તે ઘોડિયા બજારમાં કમલનયનભાઈ દવે અથવા અરવિંદભાઈ વ્યાસ અથવા મારો અથવા રમેશભાઈનો કોઈનો પણ સંપર્ક કરી શકે છે. ખૂબ ખૂબ આભાર. અહીં આપણે કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.